નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વોરા આ વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. યુનિટ નંબર 21ની અંદર આપણે આ વિડિયો લેક્ચરની અંદર MCQ સોલ્વ કરવાના છે. સૌથી પહેલાં હું તમને ઇન્ટ્રોડક્શન આપી દઉં કે કયા કયા ટોપિકને લગતા આપણે MCQ સોલ્વ કરવાના છે અને એ ટોપિકના રિલેટેડ જે કોઈ સમીકરણ એના મેઇન આવે છે, બરાબર, એ મેઇન સમીકરણનું આપણે એક વખત ઉપર છેલ્લું રિવિઝન કરી લઈએ. તો આમાં સૌથી પહેલાં આવશે ચુંબકીય ફ્લક્સને લગતા MCQ. ચુંબકીય ફ્લક્સનું સૂત્ર આવશે ફ્લક્સ ફાઈ બરાબર B સદિશ ડોટ A સદિશ બરાબર, અથવા તો આવશે ફ્લક્સ ફાઈ બરાબર સંકલનમાં B સદિશ ડોટ DA સદિશ. બરાબર, ચલો હવે ત્યાર પછી આગળ અને આને જો આપણે હજી ડીપમાં લખવું હોય તો શું લખાશે? BA cos થીટા. એવી જ રીતે આમાં આવશે સંકલનમાં BDA cos થીટા. બરાબર છે. એટલે ચુંબકીય ફ્લક્સનો એકમ કયો આવશે? તો ચુંબકીય ફ્લક્સનો એકમ આવશે એક તો વેબર, એટલે એને WB વડે દર્શાવાય, બરાબર. બીજું આવશે ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર, એનો CGS એકમ, તો CGS એકમ આવશે મેક્સવેલ, બરાબર છે. પછી એમની વચ્ચેનો સંબંધ પણ આપણે યાદ રાખવાનો છે, બરાબર. એક વેબર બરાબર 10⁸ મેક્સવેલ, બરાબર. પછી ચુંબકીય ફ્લક્સ શોધવા માટે આપણે ચુંબકીય ક્ષેત્રની જરૂર પડશે, બરાબર. તો ચુંબકીય ક્ષેત્ર અલગ અલગ આકાર માટે આપણે જોઈ લઈએ. તો એમાં પહેલાં અનંત લંબાઈનો વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય તો આ તારથી r અંતરે ચુંબકીય ક્ષેત્ર μ0I અપોન આવશે 2πr, બરાબર. પછી આગળ આવશે એ r ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર લૂપના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર μ0 ઇન્ટુ I અપોન આવશે 2r. માનો કે લૂપમાં અંદર આપણને n આટા આપેલા હોય તો સમીકરણમાં તમારે n વડે ગુણવું પડે. પછી આગળ આવશે અનંત લંબાઈનો સોલેનોઇડ, એટલે કે ખૂબ જ લાંબો સોલેનોઇડ. તો એના માટેનું સૂત્ર આવશે μ0NI, એટલે કે મુન્ની, અથવા તો આવશે μ0NI અપોન આવશે L, બરાબર. એટલે આ ચુંબકીય ફ્લક્સ વિશેની માહિતી થઈ ગઈ આપણી પાસે. ત્યાર પછી આગળ આવશે હવે પ્રેરિત EMFને લગતા MCQ, બરાબર. પ્રેરિત EMF, તો એમાં પ્રેરિત EMFનું મૂલ્ય શોધવા માટે ફેરેડેનો નિયમ આવે અને પ્રેરિત EMFની દિશા નક્કી કરવા માટે લેન્ઝનો નિયમ આવે. કોઈ પણ બંધ પરિપથમાં EMF ક્યારે પ્રેરિત થાય? તો યાદ રાખવાનું, તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે, તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે તેમાં EMF પ્રેરિત થાય છે, બરાબર. પછી પ્રેરિત EMFનું સૂત્ર, તો E બરાબર આવશે -ΔΦ અપોન ΔT, બરાબર. પછી આમાં ડેલ્ટા ફાઈના અલગ અલગ મૂલ્યો હોઈ શકે છે. માનો કે આટાની સંખ્યા n હોય તો n વડે ગુણવું પડે, એટલે n ΔΦ અપોન ΔT સૂત્ર આવશે, બરાબર. પછી લેન્ઝનો નિયમ આપણે લાગુ પાડવાનો થશે. તો આ લેન્ઝના નિયમ અનુસાર ધારો કે આ વાહક લૂપ છે, બરાબર છે. આપણે આ ગજિયો ચુંબક છે, આ ગજિયા ચુંબકનો આ n છેડો છે, આ s છેડો છે. ચુંબકને નજીક લઈ જઈએ તો આ બાજુ અને અવલોકનકાર પણ ધારો કે અહીં આગળ જ છે, આ રીતે આમ
બરાબર. તો આ લૂપમાં એવી રીતે પ્રવાહ પ્રેરિત થશે કે જેથી આ બાજુનો છેડો n બને, એટલે કે બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. એટલે જે બાજુ અવલોકનકાર છે એ બાજુથી જો અવલોકન કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ છે એ વિષમ ઘડી દિશામાં પ્રેરિત થતું હોય તેવું આપણને લાગે. બરાબર. હવે આ જ કિસ્સાની અંદર ધારો કે આપણે ચુંબકને દૂર લઈ જઈએ છીએ. બરાબર. આ n અને આ s. હવે ચુંબકને દૂર લઈ જવામાં આવે, અવલોકનકાર હજી આ બાજુ જ છે, તો આ બાજુનો છેડો હવે બનશે આ રીતે s. પરિણામે જો અવલોકન કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ સમઘડી દિશામાં પ્રેરિત થાય છે. બરાબર. હવે આનાથી ઊંધું ચુંબક ગોઠવીને પ્રયોગ કરવામાં આવે તો પહેલી બે વખતે આપણને જે કોઈ પરિણામ મળેલા છે તેનાથી વિરુદ્ધ પરિણામ આપણને મળે છે. બરાબર. એટલે આ લેન્ઝનો નિયમ અને ફેરાડેનો નિયમ, બરાબર, એના ઉપર આધારિત MCQ આપણે ભણવાના છે આ વિડિયો લેક્ચરમાં. આ ઉપરાંત આગળ આવે છે ગતિકીય EMF. બરાબર. તો ગતિકીય EMF નું સૂત્ર E બરાબર આવશે BVL. ગતિકીય EMF કોને કહેવાય? તો યાદ રાખવાનું કે જ્યારે કોઈ ગતિના કારણે વાહક સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય અને EMF પ્રેરિત થાય તો તેને ગતિકીય EMF કહે છે. બરાબર. પછી માનો કે આ એક સળિયો છે. બરાબર છે. આ સળિયાને ઓમેગા જેટલી ઝડપથી ભ્રમણ કરવામાં આવે છે અને સળિયાની લંબાઈ L છે. અહીં સમાન ચુંબકીય ક્ષેત્ર, ચોકડી એટલે ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ અંદર જતી દિશામાં છે. તો આમાં પ્રેરિત EMF E બરાબર 1/2 B ઓમેગા L² આવશે. એવી જ રીતે હવે ધારો કે કોઈ પૈડું લઈ લેવામાં આવે, સાયકલનું પૈડું. બરાબર. અને એની રિંગ વચ્ચે આ રીતે આપણે આ સ્પોક એટલે કે વાહક આરાઓ જોડેલા છે. બરાબર. અને એને આપણે સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખીને ભ્રમણ કરાવવામાં આવે તો સમગ્ર પૈડામાં ઉદ્ભવતું પ્રેરિત EMF નું સૂત્ર આ જ આવશે, 1/2 B ઓમેગા L². બરાબર છે. પછી આની અંદર ગતિકીય EMF ની અંદર પાવરનું સૂત્ર આવે છે. બરાબર. યાંત્રિક પાવર. તો યાંત્રિક પાવર PM બરાબર આવશે FM × V આવશે. બરાબર. FM અને V ની કિંમત લખીને જો આપણે સાદું રૂપ આપીએ તો એનું સૂત્ર બને B² L² V²/R. આ યાંત્રિક પાવર. એવી જ રીતે વિદ્યુત પાવરનું સૂત્ર પણ આનું આ જ આવે છે, B² L² V²/R આવે છે. બરાબર. આ ઉપરાંત પ્રેરિત વિદ્યુત ભાર શોધવા માટેનું પણ એક સૂત્ર આવે છે. પ્રેરિત વિદ્યુત ભાર એટલે કે ડેલ્ટા Q બરાબર ડેલ્ટા phi/R બનશે. ડેલ્ટા Q બરાબર ડેલ્ટા phi/R બનશે. બરાબર છે. આ વિડિયો લેક્ચરની અંદર આપણે આ 3 ટોપિકને લગતા MCQ આપણે સોલ્વ કરવાના છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો ચાલો હવે આપણે આ ટોપિકને લગતા MCQ સોલ્વ કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પહેલા નંબરનો MCQ તમારી સામે છે. બરાબર. જેમાં 100 સેન્ટીમીટર તથા 1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી મોટી અને નાની 2 વર્તુળાકાર રિંગ. બરાબર. એટલે આપણને 2 વર્તુળાકાર રિંગ આપેલી છે, એક નાની અને એક મોટી. એના માટેની જરૂરી આકૃતિ પણ મેં તમને દોરીને આપેલી છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે નાની રિંગ છે એની ત્રિજ્યા R1 બરાબર 1 સેન્ટીમીટર થશે
અને જે મોટી રિંગ છે એની ત્રિજ્યા R2 બરાબર 100 સેન્ટીમીટર થશે. 100 સેન્ટીમીટર એટલે 1 મીટર. ઉપર 1 સેન્ટીમીટર છે, મીટરમાં ફેરવો એટલે 10⁻2 મીટર થશે. હવે આગળ છે રિંગ સમકેન્દ્રીય અને સમતલસ્થ ગોઠવેલ છે. જો મોટી રિંગમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો મોટી રિંગમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I બરાબર 1 એમ્પિયર. તો નાની લૂપ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ ખાલી જગ્યા. ચલો, નાની લૂપ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ આપણે શોધવાનું છે. તો આ ચુંબકીય ફ્લક્સ શોધવા માટે બરાબર સીધું જ સમીકરણ આવશે ફ્લક્સ ફાઈ બરાબર બી ઇન્ટુ એ. આમ તો બી એ કોસ થીટા આવે, પણ જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે એ જ દિશામાં ક્ષેત્રફળ સદિશ હશે. પરિણામે બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 થશે. માટે ફ્લક્સ ફાઈ બરાબર બી ઇન્ટુ એ આવશે. ચલો, હવે ફ્લક્સ ફાઈ બરાબર બીનું સૂત્ર લખો. બી એટલે ચુંબકીય ક્ષેત્ર. વર્તુળાકાર રિંગના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું આવશે? તો એના માટેનું સૂત્ર આવે μ0 ઇન્ટુ I અપોન 2R2. અને એ એટલે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ કોનું લેવાનું? તો જેની સાથે સંકળાયેલું તમારે ચુંબકીય ફ્લક્સ શોધવાનું છે એનું ક્ષેત્રફળ લઈ લો. તો આપણે નાની લૂપ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ શોધવાનું છે બરાબર. પરિણામે એનું આપણે ક્ષેત્રફળ લઈએ તો એનું ક્ષેત્રફળ આવશે πr1². ચલો, હવે આની અંદર તમે બધી કિંમત મૂકી દો બરાબર. એમાં μ0 એટલે 4π ઇન્ટુ 10⁻⁷ બરાબર. I એટલે પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 આ, પછી પાઈ એમના એમ. R1 નો વર્ગ કરો. R1 નો વર્ગ કરો એટલે 10⁻⁴ થશે બરાબર. ત્યાર પછી આગળ છેદમાં, તો છેદમાં અહીંયા આગળ 2 અને R1 બરાબર 1. ચલો, હવે આપણે આનું સાદુરૂપ આપીશું. ચલો, સાદુરૂપ આપવા માટે ફ્લક્સ ફાઈ બરાબર આ 2 અને 4 ઉડી જાય એટલે 2 આવશે બરાબર. અહીંયા આગળ આવશે 2. પછી પાઈ એટલે પાઈનો વર્ગ થશે. 10⁻⁷ અને 10⁻⁴ એટલે 10⁻11 થશે બરાબર. હવે ગણતરીમાં સરળતા માટે π² બરાબર 10 લઈ શકાય અને બાજુમાં 10⁻11 છે એટલે ફ્લક્સ ફાઈ બરાબર 2 × 10⁻10 વેબર થશે. જોઈ લઈએ જવાબ આપેલો છે કે નહીં. ઓકે, 2 × 10⁻10 વેબર બરાબર. તો આપણને વેબરના બદલે ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર આપેલું છે બરાબર. એટલે આ MCQની અંદર જવાબ આવશે ડી. 2 × 10⁻10 ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર બરાબર. અથવા તો મેક્સવેલ પણ આવી શકે, કારણ કે 1 વેબર બરાબર અથવા તો 1 ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર બરાબર 10⁸ વેબર થાય. એ પ્રમાણે તમે સાદુરૂપ આપો તો આ MCQની અંદર જવાબ સી પણ આવી શકે. એટલે બંને ઓપ્શન આમ સાચા કહી શકાય બરાબર. વિદ્યાર્થી મિત્રો, તો અહીં આગળ આપણે આ પહેલો MCQ પૂરો કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, બીજા MCQની રકમ તમારી સામે છે બરાબર. જેમાં છે 2 સેન્ટીમીટર લાંબી તથા 1 સેન્ટીમીટર પહોળી બરાબર. 2 સેન્ટીમીટર લાંબી એટલે લંબાઈ L બરાબર 2 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટર પહોળાઈ B બરાબર 1 સેન્ટીમીટર છે. લૂપને 10 એમ્પિયર પ્રવાહ ધારિત અનંત લંબાઈના
વાહક તારના સમતલમાં લૂપની પહોળાઈ બાજુ સમાંતર રહે તેમ મૂકેલ છે. એટલે વિદ્યુત પ્રવાહ I બરાબર 10 એમ્પિયર થશે. લૂપનો નજીકનો છેડો વાહક તારથી 2 સેન્ટીમીટર દૂર છે. 2 સેન્ટીમીટર દૂર એટલે આને આપણે A કહીએ છીએ, તો A બરાબર 2 સેન્ટીમીટર થશે. A બરાબર 2 સેન્ટીમીટર થશે. તો લૂપ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ તમે શોધી કાઢો. બરાબર છે. એટલે આવા કિસ્સામાં સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ શોધવા માટે એના માટેનું સૂત્ર આપણે થિયરીની અંદર તમને ભણાવી દીધેલું છે. બરાબર છે. ફ્લક્સ ફાઈ બરાબર μ0I b અપોન આવશે 2 ln L પ્લસ A અપોન A. બરાબર. આ સૂત્ર સાબિત કરવાથી મળી જાય. બરાબર. પણ આ સૂત્ર યાદ રાખેલું હોય તો આમાં આપણે સીધી કિંમત મૂકી શકીએ. બરાબર. આ સૂત્ર આપણે થિયરીની અંદર તમને સાબિત કરીને આપેલું જ છે. ચલો સૌથી પહેલાં μ0ની કિંમત, તો μ0ની કિંમત આવશે 4 ઇન્ટુ 10⁻⁻7. I એટલે વિદ્યુત પ્રવાહ 10, B એટલે એની પહોળાઈ 1 સેન્ટીમીટર એટલે 1 ગુણ્યા 10⁻², છેદમાં આવશે 2 બરાબર. તો 2 એમના એમ આમાં આવશે ln L પ્લસ A. L બરાબર 2 સેન્ટીમીટર અને A બરાબર પણ 2 સેન્ટીમીટર અને છેદમાં પણ A બરાબર 2 સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર માટેની 10⁻² ઉડી જાય. એટલે આપણે અહીં આગળ 2 વત્તા 2 અને છેદમાં પણ આવશે 2. આ રીતે સાદુરૂપ આપવાનું થાય. તો જો હવે સાદુરૂપ આપીએ તો પહેલાં તો જે કિંમત ઉડતી હોય ઉડાડી દો. તો જો આ પાઈ ઉડી જશે, આ 2 અને 4 એટલે ઉપર 2 બાકી વધશે. હવે અહીં આગળ ચુંબકીય ફ્લક્સ ફાઈ બરાબર ઉપર આ 2 આવશે. હવે 10ની ઘાતનું સાદુરૂપ આપો તો 10⁻7 અને 10⁻2 એટલે 10⁻9 પણ એની સાથે 10 ગુણાયેલા છે એટલે 10⁻8 આવશે અને ln 2 આવશે. તો માટે ફ્લક્સ ફાઈ બરાબર અહીં આગળ આવશે 2. ln 2ની કિંમત, તો ln 2ની કિંમત આવશે 0.693 ગુણ્યા 10⁻8. આને તમે 2 વડે ગુણી નાખો એટલે 1.386 જવાબ આવશે ગુણ્યા 10⁻8 ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. બરાબર. 1.368. પણ આપણે જે જવાબ લાવવાનો છે બરાબર છે એ ફરજિયાતપણે G ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર એટલે કે ગોસ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેરમાં લાવવાનો છે. એટલે કે આપણે CGS પદ્ધતિની અંદર એકમ લાવવાનો છે. તો આને આપણે CGSમાં ફેરવીએ તો આગળ આપણે ભણી ગયા છીએ એ પ્રમાણે સૌથી પહેલાં ટેસ્લાને ફેરવો એટલે 10⁴, પછી મીટર સ્ક્વેરને ફેરવો એટલે બીજી 10⁴, એટલે ટોટલ થશે 10⁸ ગોસ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર. ચલો 10⁻8 અને 10+8 કેન્સલ થઈ જાય. માટે ફ્લક્સ ફાઈ બરાબર 1.386 બરાબર ગોસ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર એટલે 1.386. તો 1.386 એટલે બીજા MCQની અંદર જવાબ આવશે D. વિદ્યાર્થી મિત્રો, ત્રીજા MCQમાં છે 2 ગુણ્યા 10⁻⁴ ગોસ તીવ્રતાવાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં 10 સેન્ટીમીટર ત્રિજ્યા અને 10 આંટા ધરાવતી વર્તુળાકાર લૂપનું સમતલ પ્રારંભમાં ક્ષેત્રને લંબ રૂપે છે. આ લૂપને 2π રેડિયન પ્રતિ સેકન્ડ
અચળ કોણીય ઝડપથી ભ્રમણ આપતા તેની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ ખાલી જગ્યા સમયે મહત્તમ કરતાં અડધું થતું હશે. તો જે વસ્તુ આપણને આપી છે ને પહેલાં અહીંયા આગળ લખી નાખીએ. તેમાં ચુંબકીય ક્ષેત્ર બી બરાબર 2 × 10⁻⁴ g એટલે શું થશે? ગોસ. તીવ્રતાવાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં 10 સેન્ટીમીટર ત્રિજ્યા r બરાબર 10 સેન્ટીમીટર થશે. આંટાની સંખ્યા n બરાબર 10 આવશે. બરાબર. લૂપ અને ઓમેગા બરાબર 2π રેડિયન પ્રતિ સેકન્ડ અચળ કોણીય ઝડપથી ભ્રમણ આપતા તેની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ બરાબર ખાલી જગ્યા સમયે મહત્તમ કરતાં અડધું થતું હશે. તો ફ્લક્સ ફાઈ શોધવા માટેનું સૂત્ર આવશે BAN cos ઓમેગા ટી. બરાબર છે. આ BAN એટલે મહત્તમ ચુંબકીય ફ્લક્સ કહેવાય. એટલે ફ્લક્સ ફાઈ બરાબર લખાય ફાઈ એમ cos ઓમેગા ટી. બરાબર. પરંતુ ચુંબકીય ફ્લક્સ એ મહત્તમ ફ્લક્સ કરતાં અડધું આપેલું છે એટલે ફાઈના બદલે શું લખાશે? તો ફાઈના બદલે લખાશે ફાઈ એમ અપોન 2. બરાબર. અહીં આગળ આવશે ફાઈ એમ કોસ ઓમેગા ટી. ચલો સામે ફાઈ એમ ઉડાડી દો તો માટે કોસ ઓમેગા ટી બરાબર 1/2 આવશે. બરાબર. તો બોલો ઓમેગા ટીની કિંમત શું આવે? તો ઓમેગા ટીની કિંમત π/3 આવશે. હવે આની અંદર ઓમેગાની કિંમત લખી નાખો. તો ઓમેગાની કિંમત છે 2π સ્મોલ ટી બરાબર π/3. સાદુરૂપ આપો એટલે ટી બરાબર આવે 1/6 સેકન્ડ, 1/6 સેકન્ડ. પરિણામે આ ત્રીજા MCQની અંદર જવાબ આવશે સી. અહીં આપણે આ ત્રીજો MCQ પૂરો થયો. વિદ્યાર્થી મિત્રો, ચોથા MCQની રકમ તમારી સામે છે. બરાબર. જેમાં છે સમાન પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવતા 10 અને 20 આંટાવાળા બે ગૂંચળાને સમાન ચુંબકીય ક્ષેત્રમાં તેમના પૃષ્ઠ ક્ષેત્રને લંબરૂપે ગોઠવાય તેમ મૂકેલા છે. બંને ગૂંચળાને અનુક્રમે ω1 અને ω2 જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરાવતા ટી સમયે તેની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ મહત્તમ બને તો ω2/ω1 આપણે શોધવાનું છે. બરાબર. આની અંદર આપણને આંટાની સંખ્યા N1 બરાબર 10 અને N2 બરાબર 20 આપેલ છે. આપણે શોધવાનું છે ω2/ω1. બંનેના ચુંબકીય ફ્લક્સ આપણને સમાન આપેલ છે એટલે φ1 બરાબર φ2 થઈ જશે. આની અંદર આપણે કિંમત લખીએ એટલે BAN1 અહીં આગળ આવશે cos ω1 × t બરાબર આવશે BAN2 આ આવશે cos ω2 × t. ચલો સામે આ BA ઉડી જશે. આપણે શોધવાનું છે ω2/ω1 એટલે આ cos ω1 × t છે એને સામે છેદમાં લઈ જાઓ અને સામેથી N2 ને આ બાજુના છેદમાં લઈ જાઓ. બરાબર. એટલે આમાં આવશે N1/N2 બરાબર અહીં આગળ આવશે cos ω2 × t, અહીં આગળ આવશે cos ω1 × t. હવે અહીં આગળ આપણે જે કોઈ સાબિતી આપવાની છે ને બરાબર એની અંદર ધ્યાન રાખજો. હવે આપણે કિંમત લખીએ એટલે cos ω2 × t છેદમાં આવશે cos ω1 × t. N1/N2 N1 બરાબર તમે 10 લખો, N2 બરાબર તમે 20 લખો એટલે જવાબ આવશે 1/2. હવે અહીંથી આપણે સાદુરૂપ આપવા માટે તમે ખાસ ધ્યાન રાખજો આ 1/2 છે એના છેદમાં 1 લખી શકાય એટલે અહીં આગળ આવશે cos ω2 × t છેદમાં આવશે cos ω1 × t બરાબર 1/2 છેદમાં 1 આપણે આવું લખી શકીએ. બરાબર. તો હવે
અંશને અંશ સાથે સરખાવો અને છેદને છેદ સાથે સરખાવો. બરાબર, એટલે આનો મતલબ એમ થાય કે cos ઓમેગા 2 ઇન્ટુ ટી બરાબર 1/2. ચલો 1/2 ક્યારે આવે? તો ઓમેગા 2 ઇન્ટુ ટી બરાબર π/3 થશે ત્યારે. અને એવી રીતે છેદમાં 1 છે એટલે અહીંયા આગળ cos ઓમેગા 1 ઇન્ટુ ટી બરાબર 1. તો આ 1 ક્યારે આવશે? તો જ્યારે ઓમેગા 1 ઇન્ટુ ટી બરાબર 2π હશે ત્યારે. આમ તો 0 હોય ત્યારે 1 જ આવે, બરાબર, પણ આપણે 0 પછીની કિંમત ધ્યાનમાં લેવાની થશે. ક્યારે બંને સરખા થશે? તો અહીંયા આગળ આપણે ઓમેગા 2 ઇન્ટુ ટી બરાબર શું લખી શકીએ? π/3 છેદમાં ઓમેગા 1 ઇન્ટુ ટી બરાબર શું લખી શકીએ? તો આપણે લખી શકીએ 2π. બરાબર, એટલે અહીં આગળ આવશે આ 2π. ચલો આ સામસામે ટી ઉડી ગયા. તો હવે ઓમેગા 2 અપોન ઓમેગા 1 બરાબર આ π/3 અને છેદમાં 2π છે. π ઉડાડી દો, 3 દુ 6 એટલે જવાબ આવશે 1/6. એટલે ઓમેગા 2 અપોન ઓમેગા 1 બરાબર 1/6 જવાબ. એટલે ચોથા MCQની અંદર બી જવાબ આવશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ પાંચમા MCQની રકમ તમારી સામે છે. એમાં 5 સેન્ટીમીટર આડછેદનો વ્યાસ ધરાવતા અને 1000 આંટાવાળા સોલેનોઇડની લંબાઈ 10 સેન્ટીમીટર છે. એટલે સોલેનોઇડમાં આંટાની સંખ્યા n બરાબર 1000, પછી સોલેનોઇડની લંબાઈ l બરાબર 10 સેન્ટીમીટર છે. પછી આગળ છે તેમાંથી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો વિદ્યુત પ્રવાહ I બરાબર 2 એમ્પિયર પસાર કરતા તેના એક છેડાની નજીક તેની અક્ષને લંબ રૂપે 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું, બરાબર, તેની અક્ષને લંબ રૂપે 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ સમતલ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ ખાલી જગ્યા હશે. તો આપણે એની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ શોધવા માટે આમ તો ફ્લક્સ ફાઈ બરાબર BA cos થીટા આવશે, બરાબર, પરંતુ અહીં આગળ જે પ્રમાણે રકમ આપેલી છે એ પ્રમાણે થીટા બરાબર 0 થશે, બરાબર, તો cos 0 બરાબર 1 થશે. એટલે આમાં મોટા ભાગના વિદ્યાર્થીઓને ક્વેશ્ચન માર્ક એવો થતો હોય છે કે તમે જે ગૂંચળું છે ને એ ગૂંચળાને તમે અક્ષને લંબ રૂપે મૂકેલ છે તો થીટા બરાબર π/2 ના આવવું જોઈએ. ના આવે. હું આકૃતિ દોરીને સમજાવું છું, ધ્યાન રાખો. બરાબર, આ છે સોલેનોઇડ, બરાબર છે, આ સોલેનોઇડની અક્ષ છે, બરાબર છે, તેની અક્ષને લંબ રૂપે એટલે ગૂંચળું છે એ આ રીતે આમ મૂકેલું છે, બરાબર. તો હવે આપણે વિચારીએ તો સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં આવશે, વ્હાઇટ કલરની માર્કરથી દોર્યું છે એ, અને તેમજ રિંગ સાથે રિંગનું જે ક્ષેત્રફળ સદિશ છે એ પણ આ દિશામાં આવશે. એટલે અહીં ક્ષેત્રફળ A સદિશ અને ચુંબકીય ક્ષેત્ર B સદિશ આ બંને એક જ દિશામાં થશે. અને બંને એક જ દિશામાં હોવાના કારણે બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 આવશે. એટલે ફ્લક્સ ફાઈ બરાબર B ઇન્ટુ A બાકી વધશે. એમાં ચુંબકીય ક્ષેત્ર B, તો સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવશે મુન્ની, એટલે μ0 NI, બરાબર છે, NI, અને A એટલે ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ થશે πr². વર્તુળાકાર રિંગનું ક્ષેત્રફળ πr² થશે. રિંગની ત્રિજ્યા સ્મોલ r બરાબર 2 સેન્ટીમીટર લખવાની રહી ગઈ હતી, એ આપણે લખી. ચલો અહીંયા આગળ μ0, આમાં સ્મોલ n આપેલું છે. સ્મોલ n એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. જ્યારે રકમમાં તમને
કેપિટલ એન એટલે કુલ આંટા આપેલા છે માટે સ્મોલ એન બરાબર કેપિટલ એન અપોન એલ આવશે ઇન્ટુ આઈ, અહીં આગળ આવશે આ પાઈ આર સ્ક્વેર. ચલો હવે આમાં કિંમત લખી નાખીએ બધાની અને સાદુરૂપ આપી દો એટલે આપણને જવાબ મળી જશે. તો સૌથી પહેલાં મ્યુ જીરોની કિંમત, તો મ્યુ જીરોની કિંમત આવશે 4 ઇન્ટુ 10⁻⁻7. એન એટલે આંટાની સંખ્યા આવશે 1000 એટલે 10⁻³ આઈ એટલે વિદ્યુત પ્રવાહ 2 થશે, પાય એમના એમ રાખો, આર એટલે ત્રિજ્યાનો વર્ગ, તો ત્રિજ્યા 2 સેન્ટીમીટર આપેલી છે. સેન્ટીમીટરને મીટરમાં ફેરવશું એટલે 2 ગુણ્યા 10 માઇનસ 2 ઘાત થશે, પણ આપણે વર્ગ કરીને લખવાનો છે એટલે અહીં આગળ આવશે 4 ગુણ્યા 10⁻⁴ ઘાત. છેદમાં એલ એટલે લંબાઈ છે 10 સેન્ટીમીટર, 10 ગુણ્યા 10⁻2 ઘાત બરાબર. હવે આમાં સાદુરૂપ આપવા માટે, આવી કોઈ પણ મોટી કિંમતમાં સાદુરૂપ આપવા માટે તમારે સૌથી પહેલાં 10ની ઘાતનું સાદુરૂપ આપી દેવાનું. 10વાળા જેટલા પણ પદ હોય ને બરાબર એનું સાદુરૂપ આપી દેવાનું. જેમ કે આ છે 10⁻7 ઘાત, આ છે 10⁻3 એટલે બાકી વધે 10⁻4, આ છે 10⁻4 એટલે 10⁻8 બાકી વધે. છેદમાં છે 10 અને 10⁻2 એટલે 10⁻1 બાકી વધે. ઉપર બાકી વધી 10⁻8, તો માટે અહીં લખી શકીએ 10⁻7. હવે અહીં આગળ આવશે 4 બરાબર ઇન્ટુ 4 જે કિંમત વધી છે ને એ આપણે લખી નાખીએ 4 ઇન્ટુ 2 ઇન્ટુ ઇન્ટુ 4 આટલું બાકી વધ્યું છે. એમાં પાઈ ઇન્ટુ એટલે પાઈ સ્ક્વેર બરાબર આપણે 10 લેવાના છે બરાબર. પાઈ ઇન્ટુ એટલે પાઈ સ્ક્વેર બરાબર આપણે 10 લેવાના છે બરાબર. અને અહીં આગળ આવશે આ 4 ગુણ્યા 2 ગુણ્યા 4 એટલે ચોકે 16 અને 16 દુ 32 બરાબર. એટલે 32 ગુણ્યા 10 ગુણ્યા 10⁻7 ઘાત બરાબર. એટલે હવે તમે આમાં સાદુરૂપ આપીને ગણી કાઢો એટલે આપણને ફ્લક્સ ફાઈ મળી જશે. 3.2 ના સ્વરૂપમાં જવાબ આવશે બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે અહીં આગળ આપણે આ MCQ પૂરો કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠા MCQની રકમ તમારી સામે છે, જેમાં છે 2 સેન્ટીમીટર લંબાઈ અને 4 સેન્ટીમીટર પહોળાઈવાળી લંબચોરસ લૂપને સમક્ષિતિજ સપાટી પર મૂકેલ છે. આ લંબચોરસને લંબ ઉધ્વ દિશા સાથે 30 અંશના કોણે, અહીં આગળ જે ઉધ્વ દિશા છે ને બરાબર એના બદલે સમક્ષિતિજ દિશા સાથે 30 અંશના કોણે આવવું જોઈએ. અંદરની દિશામાં 0.3 ટેસ્લાનું સમાન ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલ છે તો આ પૃષ્ઠ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ ખાલી જગ્યા વેબર થશે. એટલે અહીં આગળ આપણે ફ્લક્સ શોધવા માટે સૌથી પહેલાં ક્ષેત્રફળ શોધી કાઢીએ. ક્ષેત્રફળ શોધવા માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ 2 સેન્ટીમીટર, પહોળાઈ 4 સેન્ટીમીટર એટલે 4 દુ 8 સેન્ટીમીટરને મીટરમાં ફેરવો એટલે બંનેમાં 10⁻2 10⁻2 આવશે એટલે 10⁻4 ઘાત થઈ જશે બરાબર. પછી અહીં આગળ થીટા કેટલો આવશે, તો થીટા અહીં આગળ આવશે 60 ડિગ્રીનો, કારણ કે મેં કીધું એ પ્રમાણે સમક્ષિતિજ સાથે 30 અંશનો કોણ થયો બરાબર. એટલે ઉધ્વ દિશા સાથે કેટલાનો ખૂણો થશે 60 ડિગ્રીનો. દિશામાં બી બરાબર 0.3 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર છે તો પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ શોધો. તો માટે ચુંબકીય ફ્લક્સ ફાઈ બરાબર બી એ કોસ થીટા થશે. તો માટે ફ્લક્સ ફાઈ બરાબર બી એટલે ચુંબકીય ક્ષેત્ર 0.3, એ એટલે એનો ક્ષેત્રફળ આવશે, સદિશ આવશે 8 ગુણ્યા 10⁻4 ઘાત, પછી કોસ
થીટા બરાબર આપણે 60 લખીએ તો માટે ફ્લક્સ ફાઈ બરાબર 0.3 ગુણ્યા 8, 8 તરી 24, 8 તરી 24 એટલે 2.4 ગુણ્યા 10⁻⁴ ઘાત. cos 60ની કિંમત 1/2. ચલો 2 વડે ભાગ ચલાવો એટલે 1.2 ગુણ્યા 10⁻⁴ ઘાત વેબર થશે. આ ફ્લક્સ ફાઈની કિંમત આપણને મળી ગઈ. ફ્લક્સ ફાઈ બરાબર 1.2 ગુણ્યા 10⁻⁴ ઘાત વેબર. બરાબર, એટલે એ પ્રમાણે આપણે જવાબ જોઈએ તો છઠ્ઠા MCQની અંદર 7મા MCQની રકમ આપણી સામે છે, જેમાં છે 5 ગુણ્યા 10⁻³ ઘાત મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી એક વર્તુળાકાર વાહક લૂપને તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે રહે તેમ ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. ચુંબકીય ક્ષેત્ર સમય સાથે B બરાબર 0.10 ટેસ્લા, પછી છે sin 100π × t સૂત્ર અનુસાર બદલાય. એટલે આ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. તો t બરાબર 0 થી t બરાબર 5 મિલિસેકન્ડના સમયગાળામાં લૂપના કોઈપણ આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભાર Q શોધો. લૂપનો અવરોધ 10 ઓહ્મ છે. બરાબર, તો અહીંયા આગળ આપણને જે કોઈ કિંમત આપી છે એ પહેલાં લખી નાખીએ. તો ક્ષેત્રફળ આપણને આપેલું છે 5 ગુણ્યા 10⁻³ ઘાત મીટર સ્ક્વેર. બરાબર છે. લૂપનો અવરોધ આપણને આપેલો છે છેલ્લે 10 ઓહ્મ. બરાબર, ચુંબકીય ક્ષેત્રનું જે સમીકરણ છે આપણી પાસે, બરાબર, એમાંથી મહત્તમ ચુંબકીય ક્ષેત્ર B0 બરાબર 0.10 ટેસ્લા થશે અને કોણીય વેગ ઓમેગા બરાબર 100π રેડિયન પ્રતિ સેકન્ડ થશે. સમય આપણને આપેલો છે t બરાબર 0 થી t બરાબર 5 મિલિસેકન્ડ એટલે 5 ગુણ્યા 10⁻³ ઘાત સેકન્ડ. અને આપણે પ્રેરિત થતો વિદ્યુતભાર Q શોધવાનો છે. બરાબર છે. તો Q શોધવા માટે આપણે સૌથી પહેલા એની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ ફાઈ બરાબર, તો ફાઈ બરાબર સૂત્ર શું આવશે? તો ફાઈ બરાબર સૂત્ર અહીં આગળ આવશે AB0, ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય AB0 sin ωt. બરાબર, આના ઉપરથી પ્રેરિત EMF E શોધવા માટે તો E બરાબર આવશે dϕ/dt. આમ તો આગળ માઇનસ આવે પણ માઇનસ નિશાની આપણે અહીં આગળ અવગણી નાખીએ. બરાબર, ઉપર જે ફ્લક્સનું સૂત્ર આપ્યું આપણે લખ્યું AB0 sin ωt, એનું તમે વિકલન કરો. વિકલન કરો એટલે AB0 સાઇનનું વિકલન શું થશે? તો સાઇનનું વિકલન થશે cos ωt અને વિકલનના નિયમ અનુસાર તમે ઓમેગા વડે ગુણો, સહગુણક વડે ગુણો. ઋણ નિશાની આપણે કાઢી નાખી છે. આ EMF મળ્યું. આપણે શોધવાનો છે વિદ્યુતભાર. તો EMF ઉપરથી આપણને પ્રવાહ મળી જશે અને પ્રવાહ ઉપરથી આપણને વિદ્યુતભાર મળી જશે. તો ચલો, વિદ્યુત પ્રવાહ I બરાબર E/R લખાય. EMF છેદમાં અવરોધ, આમાં તમે ની કિંમત લખી નાખો. છેદમાં અવરોધ R તો આવશે જ, તો AB0 ઓમેગા છેદમાં R, અહીં આગળ આવશે cos ωt. આ વિદ્યુત પ્રવાહનું સૂત્ર થઈ ગયું. બરાબર છે. આપણે હવે વિદ્યુતભાર Q શોધવાનો છે. તો Q બરાબર સંકલનમાં I dt આવું લખાશે, કારણ કે આમાં વિદ્યુત પ્રવાહ I છે ને એ અચળ નથી, પરંતુ વિદ્યુત પ્રવાહ I એ કોસ વિધેય અનુસાર બદલાય છે. પરિણામે આપણે આની કિંમત સીધી મેળવી શકતા નથી, એટલે આપણે એનું સંકલન કરવું પડશે. બરાબર, એટલે હવે કિંમત લખીએ તો Q બરાબર, ચલો સંકલનવાળા પદમાં I ની કિંમત લખો, પણ એમાં AB0 ઓમેગા અને છેદમાં R અચળ છે એટલે સંકલનમાંથી બહાર. બરાબર, અને પાછળ બાકી વધશે અહીં આગળ cos ωt dt. બરાબર, ક્યાંથી ક્યાં સુધી સંકલન કરવાનું? આપણને સમયગાળો કેટલો આપ્યો છે? 0 થી 5 મિલિસેકન્ડ, એટલે 0 થી
5 ગુણ્યા 10⁻³ સેકન્ડ સુધી સંકલન કરવાનું થશે. હવે આપણે આ પદનું સાદુરૂપ આપી દઈએ તો એમાં q બરાબર a/b0 ω/r બરાબર. હવે કોસનું સંકલન શું થશે? તો કોસનું સંકલન થશે sin ωt. સંકલનના નિયમ અનુસાર તમે સહગુણક વડે ભાગો એટલે ઓમેગા વડે ભાગો. 0 થી 5 ગુણ્યા 10⁻³ બરાબર છે. આ જે છેદનો ઓમેગા છે બરાબર, આ જે છેદનો ઓમેગા છે એને બહાર મૂકી દો એટલે ઓમેગા ઉડી જશે બરાબર. તો હવે આગળ આપણે સાદુરૂપ આપીએ બરાબર. તો માટે વિદ્યુત ભાર q બરાબર ઓમેગા ઉડી ગયા એટલે a/b0 આવશે. ચલો અહીં આગળ હવે સાદુરૂપ આપવા માટે પહેલાં તમે અપર લિમિટ લખો. ધ્યાનથી લખજો. ઓમેગાની કિંમત અને ટીની કિંમત બંને મૂકવાની થશે. ઓમેગાની કિંમત આપણે ઉપર અલગથી લખી હતી બરાબર. ક્યાં છે? તો ઓમેગાની કિંમત આ રહી આપણી પાસે 100π એટલે ઓમેગા બરાબર 100π લખવાનું થશે બરાબર. તો ચલો અહીં આગળ હવે આપણે ઓમેગાની કિંમત પહેલાં લખીએ. ઓમેગાની કિંમત કીધું એ પ્રમાણે આપણે 100π લખવાની થશે એટલે આ 100π લખ્યા આપણે બરાબર છે. પછી ટીની કિંમત, તો ટીની પહેલાં અપર લિમિટ લખો એટલે 5 ગુણ્યા 10⁻³ થશે. હવે માઇનસ કરીને લોઅર લિમિટ લખો. એમાં પહેલાં ઓમેગાની કિંમત લખો તો ઓમેગાની કિંમત આવશે 100π બરાબર છે. એને ટીની કિંમત, તો ટીની કિંમત લોઅર લિમિટ લખો એટલે 0 બરાબર. આટલું સાદુરૂપ આપવાનું થાય. આ પદનું આપણે સાદુરૂપ આપીએ તો q બરાબર a/b0 r. ચલો પહેલા પદનું સાદુરૂપ આપીએ તો આ સાઇન. હવે એમાં 100 ગુણ્યા 5 કરો એટલે 500 અને 10⁻³ છે એટલે અહીં આગળ લખાશે 0.5 × π માઇનસ બીજા પદમાં તો 100π ગુણ્યા 0 છે એટલે આ 0 થઈ જશે. હવે અહીં આગળ q બરાબર a/b0 r. અહીં આગળ પહેલા પદમાં લખાય sin π/2 0.5 છે એટલે π/2. બીજા પદમાં લખાશે sin 0 ની કિંમત એટલે 0. sin π/2 ની કિંમત 1 થશે. sin π/2 ની કિંમત 1 થશે એટલે q બરાબર આવે a/b0 r. હવે આમાં a ની કિંમત આપણે લખીએ બરાબર. a એટલે ક્ષેત્રફળ, તો a એટલે ક્ષેત્રફળ છે 5 ગુણ્યા 10⁻³ અને b0 છે 0.10. ચલો એટલે અહીં આગળ a એટલે ક્ષેત્રફળ, તો a એટલે ક્ષેત્રફળ કેટલું કીધું હતું યાદ કરો. ક્ષેત્રફળ કેટલું કીધું આપણે? ભૂલાઈ ગયું તો પાછું જોઈ લઈએ. a એટલે ક્ષેત્રફળ છે 5 ગુણ્યા 10⁻³. તો ચલો અહીં આગળ a એટલે ક્ષેત્રફળ 5 ગુણ્યા 10⁻³ ચુંબકીય ક્ષેત્ર B0, મહત્તમ ચુંબકીય ક્ષેત્ર B0 બરાબર 0.10 ટેસ્લા છે બરાબર. એટલે અહીં આગળ આવશે આ 0.10 એટલે 0.1 લખાશે. છેદમાં r એટલે અવરોધ છે બરાબર. તો અવરોધ આપણને 10 ઓહ્મ આપેલો છે બરાબર. ચલો તો હવે આપણે આનું સાદુરૂપ આપીએ બરાબર છે. તો હવે સાદુરૂપ આપવા માટે છેદમાં 10 છે અને ઉપર 0.10 છે એટલે 10⁻² થઈ જશે. હવે ઓલરેડી તમને 10⁻³ આપેલી જ છે એટલે પ્રેરિત વિદ્યુતભાર q બરાબર 5 ગુણ્યા 10⁻5 કુલમ. આ જવાબ આવી ગયો. હવે આમાં આપણે આવું લખી શકીએ 50 ગુણ્યા 10⁻6 કુલમ. હવે 50 ગુણ્યા 10⁻6
એટલે અહીં આગળ લખાશે 50 માઇક્રોકુલમ્બ. શું લખાશે? 50 માઇક્રોકુલમ્બ. હવે 50 માઇક્રોકુલમ્બ પ્રમાણે ઓપ્શન કયો સેટ થાય છે? તો 50 માઇક્રોકુલમ્બ પ્રમાણે 7મા MCQની અંદર જવાબ આવશે ડી. બરાબર, એટલે આ MCQ થોડો ધ્યાનથી ગણવાનો છે, ગણતરી થોડી લાંબી છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અહીં આગળ આપણે આ 7મો MCQ પૂરો કરીએ છીએ. ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 8મા MCQમાં છે એકમ લંબાઈ દીઠ 500 આંટા. તો એકમ લંબાઈ દીઠ 500 આંટા એટલે સ્મોલ એન બરાબર આપણને 500 આપેલ છે. 20 સેન્ટીમીટર વ્યાસ ધરાવતા સોલેનોઇડની મધ્યમાં તેની આસપાસ 100 આંટાવાળું ગૂંચળું વીંટાળેલ છે. બરાબર, ગૂંચળામાં આંટાની સંખ્યા કેપિટલ N બરાબર 100. 1 મિલીસેકન્ડમાં સમયગાળો ડેલ્ટા ટી બરાબર 1 મિલીસેકન્ડમાં 0 થી 2 એમ્પિયર જેટલો વીજ પ્રવાહનો ફેરફાર. પ્રારંભમાં વિદ્યુત પ્રવાહ I1 બરાબર 0 અને એ વધીને કેટલો થઈ જાય છે? I2 બરાબર 2 એમ્પિયર. વીજ પ્રવાહનો ફેરફાર સોલેનોઇડમાં થતો હોય તો વીંટાળેલ ગૂંચળામાં પ્રેરિત વિદ્યુત ચાલક બળ, એટલે આપણે EMF શોધવાનું છે. તો અહીં આગળ પ્રેરિત EMF E બરાબર N ડેલ્ટા ફાઈ અપોન શું આવશે? ડેલ્ટા ટી. બરાબર, તો માટે E બરાબર અહીં આગળ N ડેલ્ટા 5ના બદલે 5 માઇનસ 5 છેદમાં શું આવશે? ડેલ્ટા ટી. પરંતુ અહીં આગળ એક વસ્તુ યાદ રાખો, 5 બરાબર 0, કારણ કે પ્રારંભમાં વિદ્યુત પ્રવાહ I1 બરાબર 0 છે. રકમમાં આપણને આપેલું જ છે, એટલે આપણે 5 ગણતરીમાં લઈશું નહીં. તો E પ્રેરિત EMF E બરાબર N52 છેદમાં આવશે ડેલ્ટા ટી. ચલો અહીં આગળ આવશે N52 બરાબર, તો 52 બરાબર અહીં આગળ આવશે B2 ઇન્ટુ આવશે A છેદમાં શું આવશે? ડેલ્ટા ટી. બરાબર, તો અહીં આગળ આવશે NA. B2 એટલે ચુંબકીય ક્ષેત્ર, તો ચુંબકીય ક્ષેત્ર આવશે μ0 NI. આપણે એની પણ કિંમત લખી નાખીએ. એ એટલે ક્ષેત્રફળ થશે. ક્ષેત્રફળ એટલે અહીં આગળ લખાશે πr². અને ચુંબકીય ક્ષેત્ર B2 માટે, તો B2 એટલે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર. સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર આવશે μ0 NI, એટલે કે મુન્ની છેદમાં આવશે ડેલ્ટા ટી. ચલો હવે આપણી પાસે આ બધી કિંમત છે, કિંમત લખવાની થશે. બરાબર, એમાં R કેટલો લેવાનો થશે? તો R આપણે લખ્યો નથી સાઈડમાં, તો એના માટે વ્યાસ આપણને આપેલો છે 20 સેન્ટીમીટર, તો ત્રિજ્યા થશે 10 સેન્ટીમીટર. બરાબર, તો ત્રિજ્યા R બરાબર 10 સેન્ટીમીટર, એટલે R બરાબર 0.1 મીટર. ચલો હવે આપણે બધાની કિંમત લખી નાખીએ. તો પ્રેરિત EMF E બરાબર, સૌથી પહેલાં આ રકમમાં આપણે કિંમત લખવાની છે. સૌથી પહેલાં N એટલે કેપિટલ N, આંટાની સંખ્યા 100 બરાબર છે. પાઈ એમના એમ રાખીએ. R એટલે ત્રિજ્યા, તો આપણે છેલ્લે ત્રિજ્યાની કિંમત હમણાં મેળવી. ડાબી બાજુ છેલ્લે 0.1 છે. 0.1 એટલે 10⁻1 થશે. એનો વર્ગ કરો એટલે 10⁻2 થશે. પછી આપણે હવે કિંમત લખવાની છે μ0ની. μ0ની કિંમત આપણને ખબર જ છે, 4π ઇન્ટુ 10⁻7. N પછી લખવાની છે સ્મોલ n. સ્મોલ n એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, એટલે 500. પછી કેપિટલ I, અથવા તો અહીં આગળ જોઈએ ને તો I2 આવશે. I2 પ્રવાહ છે 2 એમ્પિયર છેદમાં ડેલ્ટા ટી સમયગાળો, તો સમયગાળો 1 ગુણ્યા 10⁻3. બરાબર,
ચલો હવે આપણે આમાં સાદુરૂપ આપવાનું થશે. સાદુરૂપ આપવા માટે સૌથી પહેલાં આપણે 10ની ઘાતનું સાદુરૂપ આપી દઈએ. તો અહીં આગળ આ 100 એટલે 10ની 2 ઘાત અને આ 10ની -2. ચલો એ જતા રહ્યા. બરાબર. પછી અહીં છેદમાં છે 10ની -3 અને ઉપર છે 10ની +7 એટલે 10ની +4 -4 બાકી વધે. બરાબર છે. હવે અહીં આગળ આ 500 ગુણ્યા 2 કરી નાખો તો 500 ગુણ્યા 2 એટલે 1000. ઉપર કેટલી ઘાત બાકી વધી હતી? 10ની -4. 1000 એટલે 10ની 3 એટલે અહીં આગળ હવે બાકી વધે 10ની -1 ઘાત. હવે બાકી વધતી કિંમત આપણે લખીએ તો સૌથી પહેલાં અહીં આગળ આ પાઈ બાકી વધે અને અહીં આગળ આ 4 પાઈ બાકી વધે. બરાબર છે. ચલો હવે આની અંદર સાદુરૂપ આપવા માટે પાઈ ઇન્ટુ પાઈ એટલે પાઈ સ્ક્વેરની કિંમત નિયરલી ઇક્વલ ટુ 10 લેવાય. તો એની કિંમત 10 અને આ 10ની -1 કેન્સલ થઈ જાય એટલે જવાબ આવશે E બરાબર 4 વોલ્ટ અથવા તો 4 વોલ્ટ કરતાં થોડો નાનો. બરાબર છે. એટલે એ પ્રમાણે આપણે વિચારીએ તો આ MCQની અંદર કયો જવાબ સેટ થાય છે જોઈ જુઓ. તો આ MCQની અંદર એ જવાબ સેટ થશે 3.95 વોલ્ટ. આટલું EMF પ્રેરિત થશે. મિત્રો 9મા MCQની રકમ તમારી સામે છે, જેમાં છે 50 સેન્ટીમીટર વ્યાસ અને 10 આંટા ધરાવતા એક વર્તુળાકાર ગૂંચળાને 0.4 ટેસ્લાવાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં તેનું સમતલ લંબ રૂપે રહે તેમ મૂકેલ છે. આ ગૂંચળાને હવે 100 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ જેટલી અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરાવતા t બરાબર 0 થી t બરાબર 20 મિલિસેકન્ડમાં ઉદ્ભવતું સરેરાશ પ્રેરિત વીજ ચાલક બળ નીચે આપેલી બંને પરિસ્થિતિમાં શોધો. એટલે નીચે આપેલી બે પરિસ્થિતિમાંથી પહેલું છે ગૂંચળાને કેન્દ્રમાંથી તેના સમતલને લંબ રૂપે પસાર થતી અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવતા. ચલો તો અહીં આગળ આપણે આ પહેલો ભાગ ગણીએ. બરાબર. આ ચોકડી એટલે ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ છે અંદર જતી દિશામાં. બરાબર. આ રીતે આમ આપણે આ વર્તુળાકાર લૂપ મૂકી દઈએ. બરાબર. ચોકડી એટલે ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ અંદર જતી દિશામાં છે. ચલો હવે આપણે આને ભ્રમણ કરાવીએ. બરાબર. પહેલો ભાગ આપેલો છે એ પ્રમાણે આને આ રીતે ભ્રમણ કરાવવાનું છે. હવે આ રીતે ભ્રમણ કરાવો તમે તો આ વખતે ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ બદલાશે નહીં. પહેલી પરિસ્થિતિ છે એમાં આપણે એવું કહી શકીએ કે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ બદલાતું નથી. એટલે ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ અચળ છે. ચુંબકીય ફ્લક્સ અચળ હોય તો એમાં પ્રેરિત થતું વિદ્યુત ચાલક બળ એટલે કે EMF બરાબર 0 આવશે. હવે બીજામાં કીધું છે એ પ્રમાણે ગૂંચળાના વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરાવતા. બરાબર છે. તો આપણે અહીં આગળ હવે ગૂંચળાનો વ્યાસ દોરી નાખીએ તો આ રીતે આમ આ ગૂંચળાનો વ્યાસ થશે. બરાબર. એને અનુલક્ષીને એને ભ્રમણ કરાવવાનું છે. તો આ વખતે EMF પ્રેરિત થશે. બરાબર. તો આ EMF જે પ્રેરિત થાય બરાબર એમાં કયું સૂત્ર લાગુ પડે? તો એમાં આવશે ફ્લક્સ ફાઈ બરાબર અહીં આગળ આવશે BA cos ઓમેગા ટી આવે. BA cos ઓમેગા ટી આવે તો પ્રેરિત EMF E બરાબર આનું વિકલન કરવાનું થાય એટલે
બી એ અહીં આગળ આવશે સાઇન ઓમેગા ટી, સહગુણક વડે ગુણો એટલે ઓમેગા, બરાબર માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલે આ પ્રેરિત ઈએમએફ શોધવાનું સૂત્ર થશે. આપણને સમયગાળો આપ્યો છે ટી બરાબર 0 ટી બરાબર આઈ થિંક 20 મિલી સેકન્ડ એવું કંઈક આપેલું છે, જોઈ લઈએ આપણે. હા, ટી બરાબર 0 ટી બરાબર 20 મિલી સેકન્ડ આપ્યું છે. તો સૌથી પહેલાં અહીં આગળ આપણે આવર્તકાળ શોધી કાઢીએ. આવર્તકાળ શોધવા માટે ઓમેગાની કિંમત શું આપી છે આપણને? તો ઓમેગાની કિંમત રકમમાં બીજી લાઈનમાં આપી છે આપણને 100 પાઈ. તો અહીં આગળ ઓમેગા બરાબર આ 100 પાઈ થશે. ઓમેગા બરાબર તમે મૂકી દાખો 2 પાઈ અપોન ટી બરાબર અહીં આગળ આ 100 પાઈ થશે, બરાબર આ પાઈ પાઈ સામસામે ઉડાડી દો, આ ટીને કરતા બનાવી દો એટલે ટી બરાબર 2/100 થશે. 2/100 એટલે 1/50 થશે. 1/50 એટલે 0.02 સેકન્ડ થશે. હવે એને મિલી સેકન્ડમાં ફેરવવા માટે ટી બરાબર 2 ગુણ્યા મિલી સેકન્ડમાં ફેરવવા માટે 20 ગુણ્યા 10⁻³ લખાય ને, બરાબર 20 ગુણ્યા 10⁻³ સેકન્ડ, એટલે આવર્તકાળ ટી બરાબર થશે 20 મિલી સેકન્ડ. અને આપણે જે પ્રેરિત ઈએમએફ શોધવાનું છે એ સમયગાળો પણ કેટલો આપ્યો છે? તો એ સમયગાળો પણ રકમમાં આપણને આ રીતે 20 મિલી સેકન્ડ જ આપેલો છે, બરાબર. એટલે એનો મતલબ એમ થાય કે આપણે એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય લેવાનું છે. સરેરાશ મૂલ્ય લેવા માટે આપણે સંકલન કરવું પડશે. આ યાદ રાખવાનું તમારે, સાઇન કે કોસ આ બંને વિધેયમાંથી, બરાબર છે, કોઈ પણ વિધેયનું એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય 0 આવે છે, એનું સંકલન કરો એટલે જવાબ 0 આવશે. એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય લેવાનું થશે. સરેરાશ મૂલ્ય લેવા માટે આપણે એનું સંકલન કરવું પડશે. સાઇન વિધેય હોય કે કોસ વિધેય હોય, એનું એક આવર્તકાળ પર જ્યારે સંકલન કરવામાં આવે ત્યારે જવાબ 0 આવે છે. એટલે અહીં આગળ પ્રેરિત ઈએમએફ બીજા કિસ્સામાં પણ 0 આવશે. એટલે કે ટૂંકમાં પહેલા કિસ્સામાં પણ પ્રેરિત ઈએમએફ 0 અને બીજા કિસ્સામાં પણ પ્રેરિત ઈએમએફ 0. એટલે કે 9મા MCQની અંદર જવાબ આવશે બી 0 વોલ્ટ. પહેલા કિસ્સામાં પણ વિદ્યુત ચાલક બળ એટલે કે ઈએમએફ 0 અને બીજા કિસ્સામાં પણ વિદ્યુત ચાલક બળ એટલે કે ઈએમએફ 0 થશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો અહીં આગળ આપણે આ 9મા નંબરનો MCQ પૂરો કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10મા MCQની રકમમાં છે 8 આંટા ધરાવતા એક વાહક તારના ગૂંચળાનો અવરોધ 8 ઓહ્મ છે. આ ગૂંચળાને તેના અવરોધ કરતાં 8 ગણો અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર જોડેલ છે, બરાબર. એટલે જે કિંમત આપી છે પહેલાં લખી નાખીએ. આંટાની સંખ્યા n બરાબર આપણને 8 આપેલી છે. ગૂંચળાનો અવરોધ R બરાબર આપણને 8 ઓહ્મ આપેલ છે, બરાબર છે. ગેલ્વેનોમીટરનો અવરોધ આપણને આપ્યો છે એના કરતાં 8 ગણો. 8 ગણો એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ થશે 64 ઓહ્મ, બરાબર. આ સમગ્ર તંત્ર, હવે આગળ રકમ વાંચીએ. આ સમગ્ર તંત્ર 4 મિલી સેકન્ડમાં 12 ગુણ્યા 10⁻5 વેબર ચુંબકીય ફ્લક્સ ધરાવતા ક્ષેત્રમાંથી 18 ગુણ્યા 10⁻5 વેબર ચુંબકીય ફ્લક્સ ધરાવતા ક્ષેત્રમાં ગતિ કરતું હોય તો પરિપથમાં પ્રેરિત પ્રવાહ ખાલી જગ્યા થશે. અહીં આગળ સમયગાળો એટલે કે ડેલ્ટા ટી આપણને આપેલું છે 4 મિલી સેકન્ડ, એટલે 4 ગુણ્યા 10⁻³ સેકન્ડ થશે. ચુંબકીય ફ્લક્સ પ્રારંભમાં છે φ1 બરાબર 12 ગુણ્યા 10⁻5 વેબર, જે બદલાઈને થઈ જાય છે φ2 બરાબર 18 ગુણ્યા 10⁻5 વેબર.
બરાબર. તો પ્રેરિત પ્રવાહ શોધવા માટે સૌથી પહેલા પ્રેરિત ઈએમએફ ઈ બરાબર સૂત્ર આવશે એન ડેલ્ટા ફાઈ અપોન આવશે ડેલ્ટા ટી. બરાબર. એટલે અહીં આગળ એન ડેલ્ટા 5ના બદલે શું લખાશે 5 - 5 છેદમાં આવશે સમયગાળો ડેલ્ટા ટી. ચલો હવે આપણે પ્રેરિત પ્રવાહ આઈ શોધવાનો છે. તો આઈ બરાબર આવશે ઈ અપોન આર. આર એટલે અવરોધ. તો અવરોધ આવશે પરિપથનો અવરોધ કેપિટલ આર વત્તા ગેલ્વેનોમીટરનો અવરોધ એટલે કે જી. ચલો આની અંદર આપણે આર વત્તા જી એમના એમ રાખીએ. ઉપરથી પ્રેરિત ઈએમએફ ઈની કિંમત મૂકી દઈએ. ઈની કિંમત લખો એટલે એન 5 - 5 છેદમાં આવશે ડેલ્ટા ટી. ચલો હવે પ્રેરિત પ્રવાહ શોધવા માટે આપણે બધાની કિંમત મૂકવાની થશે. તો એમાં સૌથી પહેલાં એન એટલે આટાની સંખ્યા. તો આટાની સંખ્યા 8 થશે. 5 - 5 5 બરાબર 18 ગુણ્યા 10 - 5 ઘાત. 18 ગુણ્યા 10 - 5 ઘાત. 5 એટલે થશે 12 ગુણ્યા 10 - 5 ઘાત. બરાબર. આર વત્તા જી. આર બરાબર 8 ઓમ અને જી બરાબર આવશે 64 ઓમ. ડેલ્ટા ટી સમયગાળો થશે 4 ગુણ્યા 10 - 3 ઘાત. બરાબર છે. હવે આપણે આનું સાદુરૂપ આપવાનું થશે. તો એનું સાદુરૂપ આપવા માટે આઈ બરાબર ઉપર અહીં આગળ 8 18માંથી 12 જશે એટલે 6 ગુણ્યા 10 - 5 ઘાત. 64ની અંદર તમે 8 ઉમેરો એટલે 72 આવશે. 72 ગુણ્યા 4 ગુણ્યા 10 - 3 ઘાત. બરાબર. હવે અહીં આગળ એનું આપણે સાદુરૂપ આપી દઈએ. તો સમજજો ધ્યાનથી. આ 4 અને 8 કેન્સલ થશે એટલે 2 બાકી વધશે. 6 દુ 12 થશે. બરાબર. 12 છંગ 72 આવશે. એટલે અહીં આગળ આઈ બરાબર 1/6 ગુણ્યા 10ની કેટલી ઘાત આવશે? તો 10ની -2 ઘાત આવશે. બરાબર. આનું આપણે સાદુરૂપ આપી દઈએ એટલે નિયરલી ઇક્વલ ટુ 1.6 ગુણ્યા 10 - 3 ઘાત આ જવાબ આવે. 1.6 ગુણ્યા 10 - 3 ઘાત. 1.6 ગુણ્યા 10 - 3 ઘાત એટલે આ 10મા MCQની અંદર જવાબ આવશે સી. વિદ્યાર્થી મિત્રો, આપણે 11મા MCQની રકમ છે 2 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો અર્ધવર્તુળાકાર તાર તેના વ્યાસને અનુલક્ષીને 10 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય આવૃત્તિથી ભ્રમણ કરે છે. એટલે ઓમેગાની કિંમત આપણને આપેલી છે 10 પાઈ. કોણીય આવૃત્તિથી ભ્રમણ કરે છે. પરિપથનો કુલ અવરોધ 4 ઓમ હોય તો ભ્રમણ અક્ષ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય તો તેના એક આવર્તકાળ દરમિયાન ઉત્પન્ન થતો સરેરાશ પાવર ખાલી જગ્યા વોટ હશે. એટલે જે વસ્તુ આપણને આપેલી છે એનું પહેલાં લિસ્ટ બનાવી દઈએ. તો રકમમાં સૌથી પહેલાં ચુંબકીય ક્ષેત્ર બી બરાબર 2 ટેસ્લા આપેલું છે. ત્રિજ્યા આર બરાબર 5 સેન્ટીમીટર એટલે 5 ગુણ્યા 10 - 2 ઘાત મીટર. ઓમેગાની કિંમત છે 10 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ. પરિપથનો કુલ અવરોધ આર બરાબર 4 ઓમ છે. તો એક આવર્તકાળ દરમિયાન ઉત્પન્ન થતો સરેરાશ પાવર આપણે શોધવાનો છે. રકમમાં આપણને આપેલું છે π² બરાબર 10 લો. હવે પાવરનું સૂત્ર તો પાવર પી બરાબર આવશે E² અપોન આર. આ સૂત્ર આવે. બરાબર. તો એમાં પહેલા ઈ એટલે પ્રેરિત ઈએમએફ આપણે શોધી કાઢીએ. બરાબર છે. પ્રેરિત ઈએમએફ શોધવા માટે ફ્લક્સ ફાઈ બરાબર આવશે BA cos ઓમેગા ટી. બરાબર. હવે ઓમેગાની કિંમત આપી છે એટલે ઓમેગા ટી લેવાનું થશે.
હવે ફેરેડેના નિયમ અનુસાર પ્રેરિત EMF E બરાબર થશે માઇનસ d∅dt. હવે એની કિંમત લખો એમાં, એટલે ફાઈની કિંમત લખો એટલે એનું વિકલન કરવાનું થશે, જેની અંદર BA અચળ છે એટલે વિકલનમાંથી બહાર નીકળશે તો d/dt અહીં આગળ આવશે cos ωt. ચલો કોસનું સંકલન થશે માઇનસ સાઇન, એટલે E બરાબર માઇનસ માઇનસ પ્લસ BA. કોસનું વિકલન થશે માઇનસ સાઇન અને વિકલનના નિયમ અનુસાર સહગુણક વડે ગુણો તો cos ωt આપેલું છે એમાં ટીનો સહગુણક ઓમેગા છે એટલે આપણે ઓમેગા વડે ગુણી નાખ્યું. આ આપણને પ્રેરિત EMF મળી ગયું. હવે આપણે અહીં આગળ પાવર P બરાબર E²/R થશે. હવે આની અંદર આપણે E² કિંમત લખીએ તો E² કિંમત આવશે B²A² ઓમેગા² ઇન્ટુ અહીં આગળ આવશે sin² ωt છેદમાં આવશે R બરાબર. હવે આપણે અહીં શોધવાનો છે સરેરાશ પાવર, તો સરેરાશ પાવર P બરાબર, જે પદ અચળ હોય એમાં તો સરેરાશ લાગુ પડશે નહીં એટલે B²A² ઓમેગા²/R એને સરેરાશ લાગુ પડે નહીં. અહીં આગળ આવશે હવે સરેરાશ sin² ωt બરાબર. હવે આ એક વસ્તુ બીજી યાદ રાખવાની છે, સંકલન કરો તો મળી જાય ખરા, પણ હવે એવડા મોટા સંકલન કરવા કરતાં આપણે ડાયરેક્ટ કિંમત યાદ રાખી લેવાની બરાબર. એનું કારણ કે સરેરાશ sin² ωt આનો જવાબ આવશે 1/2 બરાબર. એની સરેરાશ કિંમત મેળવો એટલે જવાબ આવશે 1/2 બરાબર. ચલો એટલે આ કિંમત આપણે સરેરાશ પાવરમાં મૂકી દઈએ તો સરેરાશ પાવર P બરાબર આવશે B², પછી અહીં આગળ ઓમેગા², A² બદલે આપણે લખી નાખીએ πr², A² બદલે આપણે πr², પણ એમાં ક્ષેત્રફળ અડધું થશે કારણ કે રકમમાં આપેલું છે એ પ્રમાણે અર્ધવર્તુળાકાર તાર જ છે એટલે એનું ક્ષેત્રફળ અડધું થાય કે નહીં, એટલે πr²/4 થશે બરાબર. નહીં સોરી, πr²/2 થશે, પણ ક્ષેત્રફળ એનો પાછો વર્ગ કરવાનો છે, ધ્યાનથી સમજજો. અહીં આગળ આપણે ક્ષેત્રફળ એનો જો વર્ગ કરવાનો છે, આપણે રાઉન્ડ કર્યું ને એની અંદર, એટલે πr² અને છેદમાં 2 એનો તમે વર્ગ કરો બરાબર છે. આ કોની કિંમત લખી આપણે? ક્ષેત્રફળ એની કિંમત લખી નાખી બરાબર. હવે છેદમાં અવરોધ R તો આવશે જ અને sin² ωt નું સરેરાશ 1/2 એટલે છેદમાં બીજા 2 તો આવશે જ બરાબર. એટલે અહીં આગળ હવે સરેરાશ પાવર P બરાબર આવું આવશે B² ઓમેગા² π²R⁴ છેદમાં આવશે R અને છેદમાં બીજું ગુણાકારમાં થઈ જશે 8 કારણ કે 2 નો વર્ગ 4 ગુણ્યા 2 એટલે 8. આમાં બધામાં કિંમત મૂકી દો એટલે આપણને સરેરાશ પાવર મળી જશે. આ સૂત્ર મેં તમને લાવીને આપી દીધું છે બરાબર. ગણતરી તમારે જાતે આ MCQમાં કરી નાખવાની છે બરાબર. એટલે અહીં આગળ આપણે આ 11મો MCQ પૂરો કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, 12મા MCQની રકમ આપણી સામે છે, જેમાં 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી અર્ધવર્તુળાકાર પાતળી રિંગ આકૃતિમાં દર્શાવ્યા મુજબના 5 × 10⁻³ ટેસ્લાના પરિમિત ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત પતન પામે છે. જ્યાં રિંગ PQR સ્થિતિમાં હોય ત્યારે તેનો વેગ 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે, તો બે છેડા P અને R વચ્ચે પ્રેરિત EMF શોધો. તો અહીં આગળ બે છેડા વચ્ચે પ્રેરિત EMF શોધવા માટે સૌથી પહેલાં જે કિંમત આપી છે એ આપણે અહીં આગળ લખી નાખીએ. સ્મોલ r એટલે એની ત્રિજ્યા આપણને આપેલી છે 5 સેન્ટીમીટર,
ચુંબકીય ક્ષેત્ર બી આપણને આપ્યું છે 5 × 10⁻³ ટેસ્લા બરાબર એનો વેગ આપ્યો છે આપણને v બરાબર 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ એટલે v બરાબર 0.2 મીટર પ્રતિ સેકન્ડ. પ્રેરિત ઈએમએફ ઈ શોધવાનું છે. તો આમાં અર્ધવર્તુળાકાર પાતળી જે રિંગ છે એ ગતિ કરશે, પરિણામે તેમાં ગતિકીય ઈએમએફ ઉદ્ભવે. ગતિકીય ઈએમએફનું સૂત્ર આવશે BVL. L એટલે વાહકના બે છેડા વચ્ચેનું અંતર, ઈ એટલે વાહકના બે છેડા વચ્ચેનું અંતર. તો આપણને જે આકૃતિ આપી છે એમાં વાહકના બે છેડા છે P અને R. તો બે છેડા વચ્ચેનું અંતર એટલે આ સીધું અંતર થાય. આ અંતર કેટલું થશે? તો એ અંતર થશે એનો વ્યાસ એટલે કે 2R. એટલે અહીં આગળ આવશે આ BV 2R. ચલો હવે આપણે આમાં કિંમત મૂકી દઈએ. સૌથી પહેલાં ચુંબકીય ક્ષેત્ર બીની કિંમત લખવાની 5 × 10⁻³ v એટલે વેગ આપ્યો છે આપણને 0.2, 2 અને r એટલે ત્રિજ્યા આપણને આપી છે 5 × 10⁻² બરાબર. એટલે હવે અહીં આગળ જો આ 10⁻³ અને આ 10⁻², એટલે 10ની કેટલી ઘાત થઈ જશે? તો 10⁻5 થશે બરાબર. હવે જો અહીં આગળ આ 2 અને આ 5 એટલે 10 × 0.2 કરો એટલે 2 થઈ જશે. તો આગળ આ 5 વધશે, આ એમના એમ પાછળ ગુણાકાર કર્યો 2 તો 5 દુ 10 એટલે 10 × 10⁻5 એટલે કે 1 × 10⁻4 વોલ્ટ આવશે બરાબર. હવે બીજી ખાલી જગ્યામાં છે. ખાલી જગ્યાનું વિદ્યુત સ્થિતિમાન ઊંચું હશે. ખાલી જગ્યાનું એટલે કે પીનું કે આરનું બરાબર છે. તો આપણે લેન્ઝના નિયમ અનુસાર આપણે વિચારીએ તો આર બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન વધારે હશે. લેન્ઝના નિયમ અનુસાર આર બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન વધુ મળે છે. આર પાસે વિદ્યુત સ્થિતિમાન વધુ મળે, પરિણામે આ બંને ઓપ્શન જોઈએ, બંને જવાબ જોઈએ. એ પ્રમાણે 12મા MCQની અંદર જવાબ કયો સેટ થાય છે? તો જવાબ સેટ થાય છે બી. પરિણામે આ MCQમાં જવાબ આવશે બી. અહીં આગળ આપણે આ 12મા નંબરનો MCQ પૂરો થયો. વિદ્યાર્થી મિત્રો, 13મા MCQની રકમ તમારી સામે છે અને એના રિલેટેડ આકૃતિ પણ મેં તમને દોરીને બતાવેલી છે. 13મા MCQની રકમ આપણે વાંચીએ. એમાં છે એ લંબાઈની ચોરસ લૂપને I પ્રવાહ ધારિત અનંત લંબાઈના વાહક તારના સમતલમાં મૂકેલ છે બરાબર. એ લંબાઈની ચોરસ લૂપને I પ્રવાહ ધારિત અનંત લંબાઈના વાહક તારના સમતલમાં મૂકેલ છે. લૂપનું કેન્દ્ર O વાહક તારથી x અંતરે છે, આકૃતિમાં બતાવેલું જ છે. ત્યારે તેને v વેગથી વાહક તારથી દૂર લઈ જવામાં આવે બરાબર. આ ચોરસ લૂપને આ દિશામાં ગતિ કરાવવાની છે, v વેગથી ગતિ કરાવવાની. ત્યારે લૂપમાં ઉદ્ભવતું પ્રેરિત વીજ ચાલક બળ ખાલી જગ્યા થશે બરાબર. અહીં આગળ નીચે કિંમત આપી દીધી છે. એ બરાબર 2 સેન્ટીમીટર લો, I બરાબર 2 એમ્પિયર લો. બધી કિંમત અહીં નીચે લખીને જ આપણને આપી છે. તો સૌથી પહેલાં આપણે એની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધી કાઢીએ. તો ફ્લક્સ ફાઈ બરાબર આવશે B × A. તો B એટલે ચુંબકીય ક્ષેત્ર અનંત લંબાઈના પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0 × I અપોન, તો અપોન આવશે 2πr. r એટલે અંતર અહીં આગળ આવશે x. એ એટલે ક્ષેત્રફળ. કઈ લૂપ આપેલી છે? ચોરસ. ચોરસ લૂપનું ક્ષેત્રફળ શું આવશે? a² બરાબર છે. ચલો હવે આપણે આમાં પ્રેરિત EMF શોધવાનું છે. તો પ્રેરિત EMF E બરાબર ઋણ નિશાની અવગણો એટલે dϕ/dt થશે. આની અંદર જે કોઈ પદ અચળ છે એ બધા વિકલનમાંથી તમે બહાર મૂકી દો એટલે μ0 I a² અપોન આવશે 2π. આ પદ અચળ છે એટલે વિકલનમાંથી આપણે એને બહાર મૂકી દઈએ બરાબર. તો
અહીં આગળ હવે આવશે d/dt, આ થશે 1/x. ચલો 1/xનું સંકલન શું થશે? -1/x². ઋણ નિશાની આપણે બધી જગ્યાએ અવગણવાની છે, બરાબર. એટલે μ0I² અપોન આવશે 2π, આનું સંકલન થશે 1/x². અહીં આગળ આવશે dx/dt, બરાબર. ચલો dx/dt એટલે એના બદલે આપણે વેગ v લખી શકીએ. તો પ્રેરિત EMF E બરાબર μ0I² અપોન આવશે 2πx². dx/dt એટલે આવશે વેગ v. ચલો હવે આપણે આની અંદર કિંમત મૂકી દઈએ તો પ્રેરિત EMF E બરાબર μ0 ની કિંમત આવશે 4π × 10⁻⁻⁷. I એટલે વિદ્યુત પ્રવાહ રકમમાં આપેલ છે 2 એમ્પિયર. A એટલે 2 સેન્ટીમીટર. એનો વર્ગ કરવાનો થાય એટલે 4 × 10⁻⁴. V એટલે વેગ આપ્યો છે 50 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, એટલે 50 × 10⁻² મીટર પ્રતિ સેકન્ડ. છેદમાં છે 2, પછી છે પાઈ. અંતર x બરાબર આપણને આપેલું છે 5, બરાબર. હવે આપણે આનું સાદુરૂપ આપવાનું થશે, બરાબર. સાદુરૂપ આપવા માટે જો આ સૌથી પહેલાં પાઈ ઉડી જશે, આ 2 અને 4 એટલે અહીં આગળ આ 2 બાકી વધશે, આ 5 અને આ 50 એટલે અહીં આગળ 10 બાકી વધશે. હવે આપણે ખાલી 10ની ઘાતનું પહેલાં સાદુરૂપ આપી દઈએ. એની પહેલાં 10ની ઘાતનું સાદુરૂપ આપતા પહેલાં જે કોઈ કિંમત છે લખી નાખીએ. જો અહીં આગળ આ 2 લખ્યા, પછી 10ની ઘાત નહીં લખવાની, પછી આ 2 લખ્યા, બરાબર. પછી આ અહીં આગળ આ 4 છે એટલે આપણે આ 4 લખી નાખ્યા. તો હવે અહીં બાકી વધશે આ 10⁻⁷, બરાબર. આ 10⁻⁴ અને આ 10⁻², એટલે 10⁻13. તો માટે E બરાબર 16 × 10⁻13, એટલે 1.6 × 10⁻12 વોલ્ટ. હવે એમાંથી આપણે 6 ઘાત ઓછી કરી દઈએ, એટલે 1.6 × 10⁻6 માઇક્રોવોલ્ટ. પ્રેરિત EMF E બરાબર 1.6 × 10⁻6 માઇક્રોવોલ્ટ. આ રીતે જવાબ આવશે, બરાબર છે. તો પણ એક વખત આપણે જવાબ ચેક કરી લેવાનો થશે, બરાબર. અહીંયા આગળ આપણે આ એક 10 લખવાના ભૂલાઈ ગયા હતા, એટલે આ 10 લખો એટલે 10. તો અહીં આગળ આપણે જ્યાં 13 લખેલા છે ને એના બદલે આપણે શું લખવું પડશે? હવે 12 લખો એટલે 1.6 તમારે કરવું હોય ને, બરાબર છે, તો 11 ઘાત કરવી પડે, અને આપણે 16 રાખીએ તો -12 બરાબર છે, બરાબર છે. એટલે અહીં આગળ 16 આપણે રાખીએ તો 10⁻6 બરાબર છે, બરાબર. અને જો હવે આપણે સાયન્ટિફિકલ પ્રમાણે જવું હોય તો 1.6 × 10⁻5 માઇક્રોવોલ્ટ. 1.6 × 10⁻5 માઇક્રોવોલ્ટ. તો 1.6 × 10⁻5. પરિણામે આ 13મા MCQની અંદર જવાબ આવશે D, 1.6 × 10⁻5. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીં આગળ આ 13મા નંબરનો MCQ પૂરો થયો. વિદ્યાર્થી મિત્રો, 14મા MCQની રકમમાં છે 250 આંટા ધરાવતા અને 1 × 10⁻2 મીટર² ક્ષેત્રફળ ધરાવતા વાહક તારના ગૂંચળાનો અવરોધ 225 ઓહ્મ છે. ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ 500 મિલિસેકન્ડમાં 0 થી 90 ડિગ્રીનો કોણ બનાવે તેમ 0.3 ટેસ્લાના સમાન ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે, તો ઉદ્ભવતો સરેરાશ પાવર ખાલી જગ્યા
મિલીવોલ્ટ હશે. તો હવે એના માટે જે કિંમતો આપી છે પહેલાં લખી નાખીએ. એન એટલે આટાની સંખ્યા થશે 250. ક્ષેત્રફળ એ બરાબર 1 ગુણ્યા 10⁻2 મીટર સ્ક્વેર. ગૂંચળાનો અવરોધ આર બરાબર 225 ઓમ બરાબર. ડેલ્ટા ટી સમયગાળો આપણને આપેલો છે 500 મિલીસેકન્ડ. ખૂણો θ1 બરાબર 0 ડિગ્રી અને θ2 બરાબર 90 ડિગ્રી. આપણે સરેરાશ પાવર શોધવાનો છે બરાબર. તો એના માટે આપણે સૌથી પહેલાં પ્રેરિત EMF શોધી કાઢીએ. પ્રેરિત EMF E બરાબર માઇનસ ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી આવશે, અથવા તો એન ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી આવશે. અહીં આગળ ખૂણો બદલાય છે. ખૂણો બદલાય છે એટલે અહીં આગળ સૂત્ર આવશે BA, કૌંસમાં આવશે cos θ2 માઇનસ cos θ1 છેદમાં આવશે ડેલ્ટા ટી. ચલો હવે આમાં બધી કિંમત મૂકી દઈએ. માઇનસ એન એટલે આટાની સંખ્યા 250, બી એટલે ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્ર છે 0.3 ટેસ્લા. લિસ્ટમાં લખવાનું રહી ગયું છે, રકમમાં આપેલું છે. એ એટલે ક્ષેત્રફળ સદિશ 1 ગુણ્યા 10⁻2. અહીં આગળ આવશે કોસ. θ2 બરાબર 90 ડિગ્રી, θ1 બરાબર 0 ડિગ્રી, છેદમાં આવશે ડેલ્ટા ટી સમયગાળો. ડેલ્ટા ટી સમયગાળો એટલે 500 ગુણ્યા 10⁻3 થશે બરાબર. ચલો હવે આપણે આનું સાદુરૂપ આપીને પ્રેરિત EMF E શોધી કાઢીએ. જો આ 250 અને 500 એટલે છેદમાં 2 આવે. આ 2 અને આ 0.3 એટલે ઉપર બાકી વધે 0.15. 10⁻2 10⁻3 એટલે 10⁻1 વધે. એટલે આવું આપણી પાસે વધે 0.15 છેદમાં આવશે 10⁻1. cos 90 બરાબર 0 અને cos 0 બરાબર 1. આગળ માઇનસ નિશાની આવશે બરાબર. એટલે અહીં આગળ આ બરાબર અને આ માઇનસ નિશાની. ચલો હવે આનું આપણે સાદુરૂપ આપી દઈએ તો આપણને પ્રેરિત EMF E બરાબર મળશે 1.5 વોલ્ટ. ચલો પ્રેરિત EMF 1.5 વોલ્ટ મળ્યું. આપણે શોધવાનો છે એમાં સરેરાશ પાવર. તો સરેરાશ પાવરનું સૂત્ર P બરાબર આવશે E²/R બરાબર 1.5નો વર્ગ કરો એટલે 2.25 થશે. R એટલે અવરોધ થશે 225 બરાબર. સાદુરૂપ આપો એટલે અહીં આગળ જવાબ આવશે 0.01 વોટ. મિલીવોલ્ટમાં ફેરવવા માટે જવાબ આવશે 10 મિલીવોટ. આપણે મિલીવોટમાં જવાબ લાવવાનો હતો 10 મિલીવોટ. 10 મિલીવોટ એટલે 14મા MCQની અંદર જવાબ આવશે C. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 15મા MCQની રકમ તમારી સામે છે. 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અને 150 આંટાવાળા ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ બરાબર ત્રિજ્યા R બરાબર 4 સેન્ટીમીટર, આંટાની સંખ્યા N બરાબર 150, ક્ષેત્રફળ સદિશ 4 ગુણ્યા 10⁻7 મેક્સવેલ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્ર B બરાબર 4 ગુણ્યા 10⁻7 મેક્સવેલ છેદમાં આવશે સેન્ટીમીટર સ્ક્વેર. તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રમાં 45નો ખૂણો બનાવે છે બરાબર. એટલે અહીં 4 સેન્ટીમીટર છે, એને આપણે પહેલાં મીટરમાં ફેરવીએ તો 4 ગુણ્યા 10⁻2 મીટર થશે. આ ચુંબકીય ક્ષેત્ર B છે, એનો એકમ પણ CGS આપેલો છે બરાબર. એને આપણે MKSમાં ફેરવીએ તો ડાયરેક્ટ જ આપણે 10⁻4 વડે ગુણી નાખીએ, કારણ કે ચુંબકીય ક્ષેત્ર બીનો CGS એકમ કયો થશે? ગોસ. ગોસ અને ટેસ્લા વચ્ચેનો સંબંધ તો કે 1 ગોસ બરાબર 10⁻4 ટેસ્લા. એટલે ચુંબકીય ક્ષેત્ર B બરાબર 4 ગુણ્યા 10⁻11 ટેસ્લા
તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રમાં 45નો ખૂણો બનાવે છે, એટલે θ1 બરાબર 45 ડિગ્રી બરાબર આ ક્ષેત્રફળ સદિશ 0.41 સેકન્ડમાં ચુંબકીય ક્ષેત્ર સાથે 135નો ખૂણો બનાવે છે, એટલે θ2 બરાબર 135 ડિગ્રી. સમયગાળો ડેલ્ટા ટી બરાબર આપણને 1.41 સેકન્ડ આપેલ છે. તો પ્રેરિત વીજ ચાલક બળ, તો પ્રેરિત વીજ ચાલક બળ E બરાબર -n ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી થશે. તો માટે E બરાબર -n છેદમાં તો ડેલ્ટા ટી એમના એમ ઉપર આવશે BA, અહીં આગળ ખૂણો બદલાય છે એટલે cos θ2 માઇનસ cos θ1. તો માટે પ્રેરિત EMF E બરાબર માઇનસ, સૌથી પહેલાં આપણે આની અંદર ખૂણાનું સાદુરૂપ આપી દઈએ તો cos θ2 બરાબર 135 ડિગ્રી છે માઇનસ θ1 એટલે cos θ1 બરાબર આપણને 45 ડિગ્રી આપ્યું છે છેદમાં ડેલ્ટા ટી એમના એમ. તો માટે E બરાબર માઇનસ અહીં આગળ n BA એમના એમ cos 135, અહીં સાઈડમાં સાદુરૂપ આપું છું cos 135 ડિગ્રી. તો cos 135 એટલે cos 90 + 45 લખાય. 90 + 45 એટલે બીજું ચરણ. બીજા ચરણમાં cos વિધેય ઋણ આવે. ઓલ STC પ્રમાણે વિચારો એટલે બીજા ચરણમાં cos વિધેય ઋણ આવે. પરિણામે માઇનસમાં જવાબ આવશે. ફાઇનલ થઈ ગયું. 90 + 45 90 છે એટલે વિધેય બદલાઈ જાય. વિધેય બદલાઈ જાય એટલે કોસનું શું થઈ જશે? સાઇન, એટલે આ સાઇન 45 એટલે અહીં આગળ આવશે આ માઇનસ સાઇન 45 માઇનસ કોસ 45 છેદમાં ડેલ્ટા ટી. માઇનસ નિશાની કોમન કાઢો કૌંસમાંથી, અને આગળ પણ માઇનસ છે એટલે માઇનસ માઇનસ એ પ્લસ થઈ જશે. તો માટે પ્રેરિત EMF E બરાબર, તો E બરાબર આવશે NBA, અહીં આગળ આવશે હવે સાઇન 45 વત્તા અહીં આગળ આવશે કોસ 45 છેદમાં આવશે ડેલ્ટા ટી. તો પ્રેરિત EMF, હવે કિંમત મૂકીને તમારે સાદુરૂપ જ આપવાનું છે એટલે તમને આ MCQની અંદર પ્રેરિત EMFનો જવાબ મળી જશે. કિંમત મૂકીને જાતે સાદુરૂપ આપી દેજો. રકમ આપણી સામે છે, જેમાં છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપરના પૃષ્ઠમાં રહેલા ઉધ્વ અનંત લંબાઈના તારમાંથી 2 એમ્પિયર વીજ પ્રવાહ પસાર થઈ રહ્યો છે. 4 સેન્ટીમીટર વ્યાસવાળી એક રિંગ પેપરના પૃષ્ઠમાં રહી 2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના વેગથી તાર તરફ ગતિ કરે છે. રિંગ તારથી 2 મીટર દૂર હોય ત્યારે તેમાં ઉદ્ભવતું EMF પ્રેરિત વીજ ચાલક બળ શોધો. જે કોઈ કિંમતો આપી છે એ સૌથી પહેલાં આપણે એનું લિસ્ટ બનાવી દઈએ, લખી નાખીએ. તો તમે રકમ વાંચો તો સૌથી પહેલાં આપણને I બરાબર 2 એમ્પિયર આપેલ છે, વ્યાસ 4 સેન્ટીમીટર આપેલ છે એટલે ત્રિજ્યા R થશે 2 સેન્ટીમીટર. 2 સેન્ટીમીટર એટલે 2 × 10⁻² મીટર. પૃષ્ઠમાં રહી વેગ V બરાબર 2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે એટલે 2 × 10⁻² મીટર પ્રતિ સેકન્ડ બરાબર. તો તારથી અંતર બરાબર, તો તારથી અંતર આપણે કેટલું લેવાનું છે? 2 મીટર લેવાનું છે ને. તો આપણે એને અહીં આગળ A કહી દઈએ. A બરાબર 2 મીટર. ત્યારે તેમાં ઉદ્ભવતું પ્રેરિત વીજ ચાલક બળ, પ્રેરિત વીજ ચાલક બળ એટલે આપણે E શોધવાનું છે. પ્રેરિત વિદ્યુત ચાલક બળ શોધવા માટે પહેલાં ફ્લક્સ ફાઈ બરાબર આવશે BA. ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 × I/2πa બરાબર. A એટલે એનું અંતર 2 મીટર આપ્યું છે. A એટલે ક્ષેત્રફળ, ક્ષેત્રફળ થશે πr². ચલો આમાં એક વખત પહેલાં તો પાઈ ઉડાડી દો એટલે આમાં આવશે μ0 × I ઇન્ટુ આવશે r² અપોન શું આવશે? તો અપોન આવશે 2a બરાબર. હવે આપણે આના ઉપરથી પ્રેરિત EMF શોધીએ. ફેરેડેના નિયમ અનુસાર પ્રેરિત EMF E બરાબર આવશે d∅/dt. તો -d/dt. ચલો ફાઈની કિંમત લખો એટલે μ0 I
આર સ્ક્વેર મ્યુ 0 આઈ આર સ્ક્વેર અપોન આવશે 2a. આમાં જે કોઈ પદ અચળ છે એને તમે વિકલનમાંથી બહાર કાઢો તો મ્યુ 0 આઈ આર સ્ક્વેર અપોન 2 અચળ છે વિકલનમાંથી બહાર 1 અપોન એ છે એનું વિકલન શું આવશે -1 અપોન એ સ્ક્વેર ઇન્ટુ અહીં આગળ આવશે ડીએ અપોન ડીટી. તો ડીએ અપોન ડીટી એટલે થઈ જશે વેગ વી. બરાબર. તો માટે પ્રેરિત ઈએમએફ ઈ બરાબર હવે આમાં માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે માઇનસ નિશાની નીકળી ગઈ. બરાબર. અહીં આગળ આવશે મ્યુ 0 આઈ આર સ્ક્વેર અપોન આવશે 2a સ્ક્વેર ડીએ અપોન ડીટી એટલે વેગ વી થશે. ચલો હવે આમાં કિંમત મૂકી દો. તેમાં મ્યુ 0ની કિંમત 4π ઇન્ટુ 10⁻⁻7 4π ઇન્ટુ 10⁻⁻7. બરાબર. ચલો એટલે આ -7 પછી આઈ એટલે પ્રવાહ છે 2 આર એટલે એની ત્રિજ્યા તો એની ત્રિજ્યા 2 ગુણ્યા 10⁻2 ઘાત એનો તમે વર્ગ કરો એટલે થશે 4 ગુણ્યા 10⁻4 ઘાત. બરાબર. 4 ગુણ્યા 10⁻4 ઘાત. ચલો વી એટલે વેગ થશે 2 ગુણ્યા 10⁻2 ઘાત છેદમાં 2 એ એટલે અંતર છે 2 2નો વર્ગ થશે 4. હવે આમાં આપણે સાદું રૂપ જ આપવાનું છે. સીધો જવાબ મળી જશે. એકદમ ઇઝી સાદું રૂપ છે. સૌથી પહેલાં એટલે કે સાદું રૂપ આપવા માટે 10ની ઘાતનું તમે સાદું રૂપ આપો એટલે પાછળ જે પદ બાકી વધે છે એનું આપણે સીધે સીધું સાદું રૂપ આપી શકીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીં આગળ આપણે આ MCQ પૂરો કરીએ છીએ. રકમ આપણી સામે છે જેમાં છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપરના પૃષ્ઠમાં રહેલા ઉધ્વ અનંત લંબાઈના તારમાંથી 2 એમ્પિયર વીજ પ્રવાહ પસાર થઈ રહ્યો છે. 4 સેન્ટીમીટર વ્યાસવાળી એક રિંગ પેપરના પૃષ્ઠમાં રહી 2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના વેગથી તાર તરફ ગતિ કરે છે. રિંગ તારથી 2 મીટર દૂર હોય ત્યારે તેમાં ઉદ્ભવતું ઈએમએફ પ્રેરિત વીજ ચાલક બળ શોધો. જે કોઈ કિંમતો આપી છે એ સૌથી પહેલાં આપણે એનું લિસ્ટ બનાવી દઈએ, લખી નાખીએ. તો તમે રકમ વાંચો તો સૌથી પહેલાં આપણને આઈ બરાબર 2 એમ્પિયર આપેલ છે, વ્યાસ 4 સેન્ટીમીટર આપેલ છે એટલે ત્રિજ્યા આર થશે 2 સેન્ટીમીટર. 2 સેન્ટીમીટર એટલે 2 ગુણ્યા 10⁻2 ઘાત મીટર. પૃષ્ઠમાં રહી વેગ વી બરાબર 2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે એટલે 2 ગુણ્યા 10⁻2 ઘાત મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. તો તારથી અંતર આપણે કેટલું લેવાનું છે? 2 મીટર લેવાનું છે ને. તો આપણે એને અહીં આગળ એ કહી દઈએ. એ બરાબર 2 મીટર. ત્યારે તેમાં ઉદ્ભવતું પ્રેરિત વીજ ચાલક બળ. પ્રેરિત વીજ ચાલક બળ એટલે આપણે ઈ શોધવાનું છે. પ્રેરિત વિદ્યુત ચાલક બળ શોધવા માટે પહેલાં ફ્લક્સ ફાઈ બરાબર આવશે BA. ચુંબકીય ક્ષેત્ર બી બરાબર મ્યુ 0 ઇન્ટુ આઈ અપોન 2πa. બરાબર. એ એટલે એનું અંતર 2 મીટર આપ્યું છે. એ એટલે ક્ષેત્રફળ થશે πr સ્ક્વેર. ચલો આમાં એક વખત પહેલાં તો પાઈ ઉડાડી દો એટલે આમાં આવશે મ્યુ 0 ઇન્ટુ આઈ ઇન્ટુ આવશે આર સ્ક્વેર અપોન શું આવશે? તો અપોન આવશે 2a. બરાબર. હવે આપણે આના ઉપરથી પ્રેરિત ઈએમએફ શોધીએ. ફેરેડેના નિયમ અનુસાર પ્રેરિત ઈએમએફ ઈ બરાબર આવશે ડી અપોન ડીટી. તો માઇનસ ડી અપોન ડીટી. ચલો ફાઈની કિંમત લખો એટલે મ્યુ 0 આઈ આર સ્ક્વેર અપોન આવશે 2a. આમાં જે કોઈ પદ અચળ છે એને તમે વિકલનમાંથી બહાર કાઢો તો મ્યુ 0 આઈ આર સ્ક્વેર અપોન 2 અચળ છે વિકલનમાંથી બહાર 1 અપોન એ છે એનું વિકલન શું આવશે? -1 અપોન એ સ્ક્વેર ઇન્ટુ અહીં આગળ આવશે ડીએ અપોન ડીટી. તો ડીએ અપોન ડીટી એટલે થઈ જશે વેગ વી. બરાબર.
તો માટે પ્રેરિત EMF E બરાબર હવે આમાં માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે માઇનસ નિશાની નીકળી ગઈ બરાબર. અહીં આગળ આવશે μ0I/r² અપોન આવશે 2a² dA અપોન dt એટલે વેગ v થશે. ચલો હવે આમાં કિંમત મૂકી દો. તેમાં μ0ની કિંમત 4π × 10⁻⁻7 4π × 10⁻⁻7 બરાબર. ચલો એટલે આ -7 પછી I એટલે પ્રવાહ છે 2 r એટલે એની ત્રિજ્યા તો એની ત્રિજ્યા 2 × 10⁻²⁰ એનો તમે વર્ગ કરો એટલે થશે 4 × 10⁻⁴ બરાબર 4 × 10⁻⁴. ચલો v એટલે વેગ થશે 2 × 10⁻², છેદમાં 2 a એટલે અંતર છે 2, 2નો વર્ગ થશે 4. હવે આમાં આપણે સાદુરૂપ જ આપવાનું છે. સીધો જવાબ મળી જશે. એકદમ ઇઝી સાદુરૂપ છે. સૌથી પહેલાં એટલે કે સાદુરૂપ આપવા માટે 10ની ઘાતનું તમે સાદુરૂપ આપો એટલે પાછળ જે પદ બાકી વધે છે એનું આપણે સીધે સીધું સાદુરૂપ આપી શકીએ બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીં આગળ આપણે આ MCQ પૂરો કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 17મા MCQની રકમ તમારી સામે છે. એમાં છે 100 મીટર ઊંચાઈના ટાવરની ટોચ પરથી 5 મીટર લંબાઈનો સુવાહક સળિયો પૂર્વ પશ્ચિમ દિશામાં રહીને મુક્ત કરાવવામાં આવે છે બરાબર. એટલે જે વસ્તુ આપણને આપેલી છે ને એ પહેલાં લખી નાખીએ તો આમાં H બરાબર ઇન્ટેલિજન્ટ પેન ચાલુ હતી એટલે એવું થઈ ગયું હતું બરાબર. હવે એવું નહીં થાય. H બરાબર 100 મીટર, લંબાઈ L બરાબર 5 મીટર બરાબર. મુક્ત પતન કરાવવામાં આવે છે એટલે પ્રારંભિક વેગ 0 આવશે અને A બરાબર G આવશે. G બરાબર 10 લેવાનું રકમમાં કીધું છે. આ સ્થળે એંગલ ઓફ ડીપ જેને આપણે I વડે દર્શાવીએ છીએ 60 ડિગ્રી છે અને ક્ષૈતિજ તીવ્રતા એટલે ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક જે આપણને BH આપ્યો છે બરાબર આપ્યું છે 0.7 G. એને આપણે ટેસ્લામાં ફેરવીએ તો 0.7 × 10⁻⁴ ટેસ્લા થશે બરાબર. સમગ્ર ગતિ દરમિયાન સળિયો સમક્ષિતિજ રહેતો હોય તો t બરાબર 4 સેકન્ડ સમયે સળિયામાં રચાયેલ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવા માટે સૌથી પહેલા આપણે પ્રેરિત EMF E શોધી કાઢીએ. E બરાબર સૂત્ર શું આવશે? BVL બરાબર. એટલે પ્રેરિત EMF B શોધવા માટે આપણે અહીંયા આગળ સૌથી પહેલાં આપણે BVL એટલે પ્રેરિત EMF શોધી કાઢીએ. એની અંદર વેગ v પહેલાં શોધવો પડશે. વેગ v શોધવા માટે આપણે સૂત્ર લાગુ પાડી દઈએ. v બરાબર v0 પ્લસ GT. એમાં v0 બરાબર 0, g બરાબર 10 અને t બરાબર 4 એટલે v બરાબર આવશે 40 મીટર પ્રતિ સેકન્ડ. ચલો હવે આની અંદર આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક BH બરાબર આપણને ડાયરેક્ટ જ 0.7 કિંમત આપેલી છે બરાબર. તો અહીં આગળ એનો આપણે ઘટક લેવાનો થશે બરાબર. એ પ્રમાણે આપણે અહીં આગળ પ્રેરિત EMF મેળવવાનું થશે બરાબર. તો એની કિંમત મેળવવા માટે એક મિનિટ જામ થઈ ગયું છે. ઓકે, રેડી થઈ ગયું. ચાલો બરાબર. તો એની કિંમત મેળવવા માટે અહીં આગળ આવશે BH બરાબર શું આવશે? આની અંદર B cos 60. I બરાબર 60 આપ્યું છે ને એટલે બીની કિંમત કેટલી છે? આ ક્ષૈતિજ તીવ્રતા BH નહીં આવે પણ એ ખાલી B જ ગણવાનું આવશે બરાબર. એટલે આપણે અહીંથી
આ એચ કાઢી નાખીએ, ખાલી બી જ ગણવાનું થશે તમારે. ચલો બી બરાબર તમે લખો 0.7 ગુણ્યા 10⁻⁴ અને cos 60ની કિંમત આવશે 1/2. આ BH થઈ ગયો બરાબર. તો હવે ચલો પ્રેરિત EMF E બરાબર સૂત્ર આવશે BH V ઇન્ટુ L થશે બરાબર. ચલો હવે આપણે શોધવાનું છે તીવ્રતા. તો એ તીવ્રતા શોધવા માટે ચેપ્ટર નંબર 2ના સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. 2ની અંદર આવું સૂત્ર આવે છે V બરાબર E ઇન્ટુ L બરાબર. એના ઉપરથી ઈને કરતા બનાવો તો E બરાબર કેપિટલ E બરાબર સ્મોલ e અપોન L આવશે. ચલો કિંમત લખો એટલે BH VL LL ઉડી જશે, BH અને V. તો BH અને V ની કિંમત તો છે આપણી પાસે બરાબર છે. તો હવે કેપિટલ E બરાબર BH ની કિંમત 0.7 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા 1/2 અને V ની કિંમત 40. અહીં સાદુરૂપ આપી દો એટલે વિદ્યુત ક્ષેત્ર આપણને મળી જશે બરાબર. બહુ સહેલું સાદુરૂપ છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આમ અહીં આગળ આપણે 17મો MCQ પૂરો કરીએ છીએ. આગળ હવે 18મો MCQ આવશે. 19મા MCQની રકમ તમારી સામે છે, જેમાં 10 સેન્ટીમીટર લંબાઈ અને 2 ઓહ્મ અવરોધ ધરાવતી ધાતુના તારની એક ચોરસ લૂપનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે તેમ 40 ગુણ્યા 10⁻³ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા 2 વેબર પ્રતિ મીટર સ્ક્વેર અને દિશા પેપરના પૃષ્ઠને લંબ અંદર તરફ જતી દિશામાં છે. આ લૂપને આકૃતિમાં દર્શાવ્યા મુજબ R' ઓહ્મ અવરોધ ધરાવતા એક નેટવર્ક સાથે જોડેલ છે. લૂપમાંથી 1 ગુણ્યા 10⁻³ એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો નેટવર્કમાં જોડેલ દરેક અવરોધનું સમાન મૂલ્ય નક્કી કરો. એટલે અહીં આગળ લંબાઈ L બરાબર 10 સેન્ટીમીટર, લંબાઈ L બરાબર 10 સેન્ટીમીટર બરાબર. ધાતુની લૂપનો અવરોધ જેને આપણે R' કહી દઈએ, R' બરાબર 2 ઓહ્મ છે. પછી એનો વેગ આપ્યો છે V બરાબર 40 ગુણ્યા 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા B બરાબર 2 વેબર પ્રતિ મીટર સ્ક્વેર અને દિશા પેપરના પૃષ્ઠને લંબ અંદર તરફ જતી છે. આ લૂપને આકૃતિમાં દર્શાવ્યા મુજબ R' અવરોધના નેટવર્ક સાથે જોડેલ છે. પસાર થતો વિદ્યુત પ્રવાહ I બરાબર 1 ગુણ્યા 10⁻³ એમ્પિયર છે. તો નેટવર્કમાં જોડેલ દરેક અવરોધનું સમાન મૂલ્ય નક્કી કરો. સમાન મૂલ્ય એટલે આપણે R' શોધવાનો છે. તો અહીં આગળ પ્રેરિત EMF E બરાબર શું આવશે? BVL. પ્રેરિત પ્રવાહ I બરાબર E અપોન R. E બરાબર શું આવશે? અહીં આગળ BVL અપોન R. આપણે આ સમીકરણમાં R ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો માટે R બરાબર આવશે BVL અપોન I. B એટલે ચુંબકીય ક્ષેત્ર, તો ચુંબકીય ક્ષેત્રની કિંમત લખો 2. V એટલે વેગ, તો વેગ આવશે 40 ગુણ્યા 10⁻³. L એટલે લંબાઈ, લંબાઈ 10 સેન્ટીમીટર, તો 10 ગુણ્યા 10⁻². I એટલે વિદ્યુત પ્રવાહ 1 ગુણ્યા 10⁻³. આ 10⁻³ આ 10⁻³ કેન્સલ થઈ જાય બરાબર. અહીં 10⁻² છે તો બાજુમાં 10 છે એટલે 1 ઘાત ઓછી. 40 છે એમાંથી 1 મીંડું જતું રહે એટલે 1 ઘાત બીજી ઓછી. તો માટે અવરોધ R બરાબર, તો અવરોધ R બરાબર આવે 8 ઓહ્મ બરાબર. ચલો હવે અહીં આગળ આ જે અવરોધ R બરાબર 8 ઓહ્મ આવ્યો ને એ આપણને પરિપથનો સમતુલ્ય અવરોધ મળી ગયો. હવે રકમ ધ્યાનથી જુઓ તો આ જે રકમમાં મેં રાઉન્ડ કર્યું
બરાબર છે. એ તો વિસ્ટન બ્રિજનો પરિપથ દર્શાવે છે, જેમાં દરેક અવરોધ એક સમાન મૂલ્યનો છે, પરિણામે તેનો સમતુલ્ય અવરોધ પણ આર ડેશ આવશે. બીજી આ આકૃતિમાં ધાતુની લૂપ છે, એનો અવરોધ કેપિટલ આર ડેશ છે. એટલે અહીં આગળ કેપિટલ આર બરાબર લખાશે આર ડેશ પ્લસ આવશે સ્મોલ આર ડેશ. કેપિટલ આરની કિંમત આવશે 8, આર ડેશની કિંમત આવશે 2. કેપિટલ આર ડેશની કિંમત આવશે 2. એના ઉપરથી આપણને સ્મોલ આર ડેશ હવે મળી જશે. બરાબર, બોલો સ્મોલ આર ડેશ બરાબર જવાબ શું આવે? 6 ઓમ. તો સ્મોલ આર ડેશ બરાબર જવાબ 6 ઓમ. એટલે આ MCQની અંદર જવાબ આવશે સી, 6 ઓમ. તમારી સામે 20મા MCQની રકમ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ અનંત લંબાઈના સુરેખ વાહક તાર ABમાં 1 એમ્પિયર વીજ પ્રવાહ પસાર થઈ રહ્યો છે. આ તારથી 5 સેન્ટીમીટર લાંબો સુરેખ વાહક સળિયો CD પ્રવાહ આઈને સમાંતર 2 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. બરાબર, તો એમાં CD સળિયાનો વાહક તારથી નજીકનો છેડો 5 સેન્ટીમીટર અંતર, એટલે ટૂંકમાં આકૃતિની અંદર છે ને બધી પરિસ્થિતિ બતાવેલી જ છે. બરાબર, તો તેના બે છેડા C અને D વચ્ચે પ્રેરિત EMF ખાલી જગ્યા અને D છેડો ખાલી જગ્યા, એટલે આપણે પ્રેરિત EMF શોધવાનું છે અને એનો D છેડો ધન કે ઋણ, બરાબર, એ નક્કી કરવાનું છે. તો હવે આકૃતિ જોજો ધ્યાનથી. આમાં આપણે C થી D તરફ, એટલે આમ ઉપર જઈએ ને તેમ તેમ ચુંબકીય ક્ષેત્ર બદલાતું જશે. એટલે આપણે શું કરવાનું? તો આ જે CD તાર છે ને એની અંદર આ રીતે આમ એક સૂક્ષ્મ લંબાઈનો ખંડ કલ્પવાનો. આ સૂક્ષ્મ ખંડની લંબાઈ છે DR. DR પણ આમ L જેવું લાગે છે. ચલો, DR થઈ ગયો. બરાબર, તારથી એનું અંતર કેટલું છે? તો તારથી એનું અંતર છે R. બરાબર, તો ચલો R અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર B બરાબર, તો B બરાબર μ0 × I અપોન આવશે 2πr. એનો વેગ છે V. આપણે જે સૂક્ષ્મખંડ વિચાર્યો એની લંબાઈ છે DR, પરિણામે પ્રેરિત થતું EMF DE બરાબર, તો DE બરાબર BV DR. ચલો અહીંયા આગળ DE બરાબર, હવે B એટલે ચુંબકીય ક્ષેત્ર, તો ચુંબકીય ક્ષેત્ર μ0 × I અપોન આવશે 2πr. અહીંયા આગળ આવશે V અને આ DR. ચલો હવે કુલ EMF શોધવા માટે તમે સમીકરણનું સંકલન કરો, એટલે μ0 × I × V અપોન આવશે 2π. બરાબર છે, સંકલન કરો. બરાબર, એટલે C છેડો એ નજીકનો છેડો છે, આ A અંતરે છે, અને D છેડો દૂર છે, એ B અંતરે છે. એટલે A થી B સુધી તમારે સંકલન કરવું પડે. આકૃતિ જોજો એટલે તમને ખબર પડી જશે. બરાબર, હવે અહીં આગળ આ પ્રેરિત EMF E બરાબર μ0 IB અપોન આવશે 2π. 1/r છે, એનું સંકલન શું થશે? તો એનું સંકલન થશે ln R. અહીં આગળ આવશે A થી B. પરિણામે હવે તમે સાદુરૂપ આપો તો μ0 I B નહીં આવે, પણ V લખવાના હતા એના B થઈ ગયો. આપણે અહીં આગળ વેગ V આવશે ને લખવાનો. ઓકે, ચલો વેગ V લખી નાખીએ આપણે બંને જગ્યાએ. ચલો, એટલે અહીં આગળ ઉપર આવશે વેગ V, આ પણ આવશે વેગ V, છેદમાં આવશે 2π. બરાબર, હવે આનું સાદું રૂપ આપીએ તો પહેલાં અપર લિમિટ લખો એટલે ln B, અને પછી લોઅર લિમિટ લખો એટલે ln A. બાદબાકી છે એટલે લોગવાળા પદની અંદર ભાગાકાર થઈ જાય એટલે B અપોન A આવશે. બસ, હવે આમાં કિંમત મૂકીને આપણે પ્રેરિત EMF શોધી કાઢવાનું થશે. બરાબર છે, ચલો તો હવે આપણે આમાં કિંમત મૂકતા થઈએ. એમાં કિંમત મૂકવા માટે સૌથી પહેલાં E બરાબર, ચલો μ0ની કિંમત, તો μ0ની કિંમત 4π × 10⁻⁻7. I એટલે વિદ્યુત પ્રવાહ, તો વિદ્યુત પ્રવાહની કિંમત આઈ થિંક 1 આપેલી છે, જોઈ લઈએ રકમમાં. બરાબર, વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે,
પછી વેગ v કેટલો આપ્યો છે, વેગ v પણ સાથે સાથે જોઈ લઈએ. તો વેગ v છે 2 મીટર પ્રતિ સેકન્ડ, એટલે અહીં આગળ આવશે 2, છેદમાં આવશે 2π, અહીં આગળ આવશે ln. બી છેડો કેટલા અંતરે છે, 10 સેન્ટીમીટર, એટલે 10 ગુણ્યા 10⁻². એ છેડો કેટલા અંતરે છે, 5 સેન્ટીમીટર, 5 ગુણ્યા 10⁻². હવે આમાં જે પદ ઉડતા હોય ઉડાડ દો. તો જો આ પાઈ ઉડી જશે, આ 2 ઉડી જશે, તો અહીંયા આગળ બાકી વધે 4 ગુણ્યા 10⁻7, અને આમાં બાકી વધશે ln2. ln2ની કિંમત આવે 0.693, એટલે અહીંયા આગળ 4 ગુણ્યા 10⁻7 ગુણ્યા 0.693 બરાબર છે. હવે આનું સાદુરૂપ આપીને તમારે પ્રેરિત EMF શોધી કાઢવાનો છે. બરાબર, માઇક્રોની અંદર જવાબ આવશે, કારણ કે -7 સેટ થઈ ને, એટલે માઇક્રોની અંદર જવાબ આવશે. માઇક્રોવાળા 2 ઓપ્શન છે, A અને C. હજી બીજું શું પૂછેલું છે આમાં, ડી છેડો. બરાબર છે, તો ડી છેડો એ કયો બનશે, બરાબર છે, તો એ નક્કી કરવા માટે ચુંબકીય ક્ષેત્ર ડી પાસે કઈ બાજુ આવશે, તો એમાં જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરો. પ્રવાહ છે એની દિશામાં અંગૂઠો ગોઠવો, પરિણામે આંગળીઓ કઈ બાજુ વીંટળાય, તો આંગળીઓ પુસ્તકના પાનાને લંબ બહાર આવશે, જેથી કરીને બધા ઇલેક્ટ્રોન છે ને એ ડી બિંદુ પાસે ભેગા થશે, જેથી કરીને આ ડી છેડો છે ને એ ઋણ બનશે. બરાબર, એટલા માટે આપણે એવું કહી શકીએ કે આ MCQની અંદર જવાબ આવશે C. એક તો માઇક્રોમાં જવાબ A અને C જ છે, એમાં પણ ડી છેડો ઋણ, તો ડી છેડો ઋણ એટલે C ઓપ્શન ફાઇનલ થઈ ગયો. એટલે આમ 20મા MCQની અંદર જવાબ આવશે C. મિત્રો, એ પહેલાં આપણે 21મા MCQની રકમ વાંચીએ વ્યવસ્થિત, અને પછી આપણે એ MCQ સોલ્વ કરીએ. બરાબર, તો રકમ આ પ્રમાણે છે, પ્રતિ સેન્ટીમીટર 2 ગુણ્યા 10⁻2 ઓમ, એટલે 1 સેન્ટીમીટર દીઠ અવરોધ કેટલો છે, તો 1 સેન્ટીમીટર દીઠ અવરોધ છે 2 ગુણ્યા 10⁻2 ઓમ. અવરોધ ધરાવતા 2 સુવાહક પાટા AB અને CD ને એકબીજાને સમાંતર 0.3 મીટર અંતરે ગોઠવેલા છે. બંને વચ્ચેનું અંતર L બરાબર 0.3 મીટર છે. બરાબર, હવે તેમની ડાબી તરફના છેડા AC ને વચ્ચે R ઓમ અવરોધ, એટલે L બરાબર, અહીંયા આગળ ઉપર લખીએ છીએ આપણે L બરાબર 0.3 મીટર અંતર, અવરોધ R બરાબર આવશે 17 ઓમ. 17 ઓમ અવરોધ જોડી સમગ્ર રચનાને 0.35 ગુણ્યા 10⁻4 ટેસ્લા વાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ તેનું સમતલ ગોઠવાય તેમ મૂકેલ છે. બરાબર, એટલે ચુંબકીય ક્ષેત્ર B બરાબર 3.5 ગુણ્યા 10⁻4 ટેસ્લા. બંને પાટા પર સુવાહક સળિયો PQ મૂકી તેને અવરોધ R ની જમણી બાજુ F જેટલું ચલ બળ આપવામાં આવે ત્યારે સળિયો PQ અવરોધ R થી X અંતરે પહોંચે છે, ત્યારે તેનો વેગ છે V બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ, અને લૂપમાં પ્રેરિત પ્રવાહ I બરાબર 100 માઇક્રો એમ્પિયર. એટલે આટલી વસ્તુ આપણને આપેલી છે, આ બધી વસ્તુ મેં આકૃતિમાં પણ દર્શાવેલી છે. તો અંતર X બરાબર ખાલી જગ્યા. બરાબર છે, તો આમાં આપણે પ્રેરિત પ્રવાહનું સૂત્ર લાગુ પાડવાનું થશે. બરાબર, તો એમાં પ્રેરિત પ્રવાહ I નું સૂત્ર I બરાબર E અપોન છેદમાં આવશે પરિપથનો કુલ અવરોધ R'. તો પરિપથનો કુલ અવરોધ R' શોધવા માટે આકૃતિ તમે જુઓ, એમાં A અને C વચ્ચેનો અવરોધ તો R આપણને આપેલો છે 17 ઓમ. હવે સૌથી પહેલાં આપણે AP નો અવરોધ શોધી કાઢીએ. તો અહીં આગળ આવશે હવે AP બાજુનો અવરોધ. બરાબર, તો ચલો હવે AP બાજુનો અવરોધ શોધવા માટે ઉપર લખેલું છે 1 સેન્ટીમીટર દીઠ અવરોધ કેટલો છે, 2 ગુણ્યા 10⁻2 ઓમ. તો પરિણામે
એક મીટર દીઠ અવરોધ કેટલો આવે, આ અત્યારે થોડી વાર પૂછી નાખીએ આપણે. 1 મીટર દીઠ અવરોધ પહેલાં શોધી કાઢીએ, પછી આની જરૂર આપણે પડશે. બરાબર છે. 1 મીટર દીઠ અવરોધ કેટલો આવે, તો 1 મીટર દીઠ અવરોધ 2 ઓહ્મ થશે. 1 મીટર દીઠ અવરોધ 2 ઓહ્મ થશે. બરાબર. એટલે 1 મીટર દીઠ અવરોધ શોધવું હોય તો 100 વડે ગુણવા પડે, એટલે 2 ઓહ્મ થશે. બરાબર. આ અંતર પીક્યુનો પીક્યુ નહીં પણ એપી લેવાનું ને. એપી ભુજા છે એની લંબાઈ કેટલી છે, એક્સ. તો એપીનો અવરોધ કેટલો આવે, તો એપીનો અવરોધ આવશે 2x. એવી જ રીતે સી ક્યુનો અવરોધ કેટલો આવે, તો સી ક્યુનો અવરોધ પણ આવે 2x. બરાબર. આ ધ્યાનથી સમજવાનું છે. હવે આપણે પ્રેરિત પ્રવાહ આઈની જે કિંમત લખેલી છે, બરાબર. પ્રેરિત પ્રવાહ આઈ બરાબર ઈ અપોન આર ડેશ. આર ડેશ એટલે પરિપથનો કુલ અવરોધ. પરિપથનો કુલ અવરોધ એટલે સમજો એસી વચ્ચે જોડેલો અવરોધ વત્તા એપીનો અવરોધ વત્તા આવશે સીક્યુનો અવરોધ. તો માટે આઈ બરાબર ઈ એટલે પ્રેરિત ઈએમએફ. એસીનો અવરોધ 17 ઓહ્મ, એપીનો અવરોધ છે 2x, સીક્યુનો અવરોધ પણ 2x એટલે 4x થશે. ચલો હવે આમાં 17 વત્તા 4x ને સામે લઈ જાવ એટલે આ 17 વત્તા 4x. પ્રેરિત ઈએમએફ ઈ બરાબર કેટલા વોલ્ટ છે, તો પ્રેરિત ઈએમએફ કેટલા વોલ્ટ છે ડાયરેક્ટ નથી આપેલું, તો પ્રેરિત ઈએમએફ શોધવા માટે તમે BVL મૂકી દો છેદમાં આઈ. ચલો હવે આમાં કિંમત લખો. બી એટલે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે, 3.5 ગુણ્યા 10⁻⁴. એટલે અહીં ચુંબકીય ક્ષેત્ર બી બરાબર છે 3.5 ગુણ્યા 10⁻⁴. બરાબર. પછી વેગ વી, પછી છે વેગ વીની કિંમત. તો આ વેગ વીની કિંમત આકૃતિમાં લખેલી છે 20 મીટર પ્રતિ સેકન્ડ. એટલે અહીં આગળ વેગ વી બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ. એલ એટલે લંબાઈ. તો લંબાઈ કેટલી છે જોઈએ, લખેલી જ છે આપણે 0.3 મીટર. એટલે અહીં આગળ એલ બરાબર 0.3 મીટર છેદમાં વિદ્યુત પ્રવાહ આઈ બરાબર 100 માઇક્રો એમ્પિયર. માઇક્રો એટલે 10⁻⁶ થશે. હવે 100 એટલે 10⁻² અને આ 10⁻⁶ એટલે 10⁻⁴ આવે. ઉપર 10⁻⁴ અને નીચે 10⁻⁴ ઉડી જશે. 17 વત્તા 4x બરાબર ઉપર અહીં આગળ આ 20 અને આ 35 બરાબર. એટલે એ આવશે 70. 70 ગુણ્યા 0.3 એટલે 7 તરી 21 બરાબર. એટલે આ 17 ને હવે સામે લઈ જાઓ તો 4x બરાબર 21 - 17. તો માટે 4x બરાબર 4. તો માટે x બરાબર 1 મીટર જવાબ આવશે. પરિણામે અહીં આગળ 1 મીટર ઓપ્શન સાચો. ઓકે. જવાબ આપણને રકમ જુઓ, જવાબ આપણને સેન્ટીમીટરમાં માગેલો છે. આપણે જવાબ લાવ્યા મીટરમાં. 1 મીટર સેન્ટીમીટરમાં જવાબ આવશે 100 સેન્ટીમીટર. બરાબર વિદ્યાર્થી મિત્રો. અહીં આગળ આપણે આ 21મા નંબરનો MCQ પૂરો કરીએ છીએ.